હાલો. વડીલ વંદના માટે વડીલો આપ અગ્ર હરોળમાં અને સોફા પર આવી જશો. જે વડીલો ઉપર બિરાજમાન છે એ પણ વડીલો વડીલ વંદના માટે નીચે આવી જશો. કાર્યક્રમની શરૂઆત કરતા જ વડીલ વંદનાનો કાર્યક્રમ લઈ અને શરૂઆત કરવી છે. વડીલો જેટલા નીચે આવી શકતા હોય ભલે રહ્યું, ભલે 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 રાખ. આપણે આજના આપણા માનવતા મોટિવેશન સ્પીકર મૌલિકભાઈ સોની આપણા પ્રવચનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે જ્યારથી અહીં સૂચના આપવામાં આવે ત્યારે યુવા મંડળના કારોબારી મેમ્બરોને વિનંતી છે, આપણે વડીલ બંદામાં ત્યાં આરતી લેવાની છે, તો એ આપે આગળ આવી જશો. ડ્રેસ કોડમાં જે પણ યુવા મિત્રો આવ્યા હોય, યુવા મંડળ કારોબારી, મહિલા મંડળ કારોબારી, એમને વિનંતી છે જ્યારેથી પણ અહીં સૂચના કરવામાં આવે ત્યારે આગળ આવી જશો. આપણે બધાએ ફરજિયાત સ્થાન ગ્રહણ કરવાનું છે. કોઈ જ ઊભા ન હોવા જોઈએ. બાળકો, જેમના પણ બાળકો રમે છે, નાના ભૂલકાઓ છે, એમને સમજણ ન હોય પણ એમના પેરેન્ટ્સ બહાર સરસ મજાનું ગાર્ડન છે, ત્યાં રમવાની વ્યવસ્થા છે. બાળકોને ગાર્ડનમાં રમવા અથવા તમારી બાજુમાં શાંતિથી બેસાડી રાખશો. આપણે કોઈ જ હલનચલન ન હોવું જોઈએ, જેને કહેવાય પિન ડ્રોપ સાયલેન્ટ હોલ હોવો જોઈએ. શાંતિ એ જ કાર્યક્રમની સાચી સફળતા છે. એટલે આપણે જો સાથ આપશું અને શાંતિ રાખશું તો જ મૌલિકભાઈને પણ અત્રેથી પોતાના વક્તવ્ય રજૂ કરવાની મજા આવશે. માટે ફરીથી આપ સૌને વિનંતી કરું છું, આપ જ્યાં પણ બેઠા છો પોતાની કમ્ફર્ટેબલ જગ્યા ઉપર બેસી જશો. વચ્ચે કોઈ જ ઊભા થશો નહીં. આપ બધા જ સભ્યો શાંતિથી બેસી જશો. જ્યાં આપને અનુકૂળતા હોય એ જગ્યા પર બેસી જશો. વચ્ચે કોઈ જ નાના બાળકો પણ રમે નહીં. બહાર ગાર્ડનમાં, લોન્સમાં સરસ મજાની રમવાની વ્યવસ્થા કરેલ છે. રમવું હોય તો ગાર્ડનમાં રમે અથવા આપણી બાજુમાં શાંતિથી બેસી રહે. પાછળ ઊભેલા ભાઈઓ, આપ કાર્યક્રમ માણવાના હો તો બેસી શકો છો, અથવા ગાર્ડનમાં ત્યાં બહાર ભૂલકાઓને રમાડવા હોય તો પણ આપની મરજી. કોઈ જ સભ્ય ઊભા નહીં રહો, આવી મારી અત્રેથી નમ્ર અપીલ છે. નામ લઈ અને મને ન બોલાવવું પડે. એટલે ફરી કાર્યક્રમ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી કોઈ જ સભ્યોએ ઊભા થવાની મનાઈ છે. આપ આપનું સ્થાન લઈ લેશો. જય લક્ષ્મીનારાયણ. આમ બરાબર અવાજ ના આવ્યો, જરા જોરથી બોલજો બધા. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. આવી રીતે નહીં, આ તો હજી ધીમો અવાજ છે ને. એકદમ જોરથી બોલજો. જય લક્ષ્મીનારાયણ. આમાંથી કેટલા લોકોને જીવનમાં વધારે સુખી થવું છે? અરે વાહ, બધાને વધારે સુખી થવું છે. અને કેટલા લોકોને જીવનમાં વધારે સમૃદ્ધ પણ થવું છે? બધાને થવું છે. તો આજનો જે વિષય છે ને એ જબરદસ્ત છે. મારા માતા પિતાને હું મારા ગુરુ માનું છું, મારા ભગવાન માનું છું. અને આવું અહીંયા બેઠેલા કેટલા લોકો માને છે કે ઘરમાં જ ભગવાન છે? અરે વાહ, જોરદાર તાળીઓ થઈ જાય આ બધા લોકો માટે. ઘરમાં જ ભગવાન છે, સમાજના વડીલો જ આપણા માતા પિતા છે. તો એક નાનું આપણે વડીલ વંદનાનો કાર્યક્રમ કરીને આગળ વધીશું. કેમ કે આજનો મારો જે વિષય છે એ વિષય જીવન પરિવર્તક છે. મેં આ વિષય ઉપર 3618મી વખત આજે બોલી રહ્યો છું. અને મને ખાતરી છે કે અહીંયા બેઠેલા બધા જ લોકોના જીવન બદલાઈ જવાના છે.
પણ એ જીવન બદલવા માટે પહેલાં આપણે અહીંયા જે વડીલો છે એમને વંદન કરી લઈએ અને પછી આપણે આગળ વધીશું. એક નાનું ગીત અહીંયા લગાડીશું અને આપણા કાર્યકર્તા મિત્રો અહીંયા જે સફેદ ટી શર્ટમાં અને યુનિફોર્મમાં બધા દેખાઈ રહ્યા છે એ લોકોને આપણે કહીશું આગળ આવે અને એક સરસ મજાનો હાથમાં દીવાના પ્રતીક રૂપે એક ઇલેક્ટ્રિક દીવો એમને મળશે અને બધા હાથમાં લઈ લેશે અને પછી આપણે વડીલ વંદના કરીશું. તૈયાર છો તમે બધા? અહીંયા એક ગીત વાગશે, આપણે બધાએ સાથે ગીત ગાવાનું છે. એ ગીતને આપણે જાણીએ છીએ, સાંભળેલું છે, એ ગીતને ગાઈશું. કેમ કે આપણા જે સમાજના વડીલો છે કચ્છમાંથી નીકળ્યા હતા. આજથી વર્ષો પહેલાંની વાત છે. કચ્છમાં જ્યારે વરસાદ ઓછો આવતો, ખેતી નહોતી થતી, ત્યારે આ વડીલો, આ બાપાઓ લાલ ગમછું ખભા ઉપર નાખીને નીકળ્યા હતા. ખિસ્સામાં જેટલા રૂપિયા હતા એટલા રૂપિયાની ટિકિટ લઈ લીધી ને ટ્રેન જ્યાં ઊભી રહી ત્યાં ઉતરી ગયા. અને ત્યાં ઉતરીને એમણે જે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે, જે સો મિલ બનાવી, જે હાર્ડવેરનો શોરૂમ બનાવ્યો, કોઈ કોન્ટ્રાક્ટર બની ગયું, કોઈ બિલ્ડર બની ગયું, અને આજે જે સામ્રાજ્ય ઊભું કર્યું છે અને આજે જે પાછળ તેજી દેખાય છે એ તેજી આ બધા બાપાઓના કારણે છે. તો આવા બાપાઓ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. અને આપણે અહીંયા જે કાર્યકર્તાઓ છે આપણે અહીંયા પણ વડીલ વંદના કરીશું. આમને પણ આપણે એટલું જ વંદન કરવાના છીએ. તૈયાર છો બધા? ઓકે, એક સોંગ વાગે છે. બધા પોતાનો દીવો જે છે એ શરૂ કરી દેશે અને હાથમાં દીવો રાખીને એક સરસ મજાનું હાથમાં દીવો છે એમ સમજીને આ કાર્યક્રમને આગળ વધારીએ છીએ. આપણે ઓડિયન્સમાં બધા આ ગીત ગાઈશું સાથે. આ ગીત સાથે ગાઈશું પોતાના માતા પિતાને યાદ કરીને. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला. कांधे पर बैठ के जिनके देखा जहां, ज्ञान जिनसे मिला, क्या बुरा क्या भला. इतने उपकार है क्या कहें, ये बताना ना आसान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. જેમના મા બાપુજી અહીંયા હાજર છે એ લોકો એમના મા બાપુજી પાસે જઈને ઊભા રહેશે. જેમના મા બાપુજી હાજર છે એ લોકો પણ આગળ આવી જશે, પોતાના મા બાપુજી પાસે જશે. પોતાના મા બાપુજી પાસે જશે. जन्म देती है जो माँ जिसे जग कहे, अपनी ઓડિયન્સમાંથી પણ જેમના મા બાપુજી હાજર છે આગળ આવશે.
જેમના મા બાપુજી હાજર છે એ લોકો આગળ આવી શકે છે. लोरिया होठों पर सपने बुनती नजर, नींद जो वार दे हंस के हर दुख सहे, ममता के रूप में है प्रभु, आपसे पाया वरदान है, धरती पे रूप माँ बाप का. ઓડિયન્સમાંથી જેમના મા બાપુજી હાજર છે એ લોકો આગળ આવી જશે. ये तो सच है कि भगवान है. ઓડિયન્સમાંથી કપલમાં આગળ આવી જશો. કપલમાં જેમના મા બાપુજી હાજર છે આપણે ફૂલોની વર્ષા કરવી છે એમની ઉપર. એમને આભાર માનવો છે આજે. आपके ख्वाब हम आज होकर जवां, उस परम शक्ति से करते हैं प्रार्थना. इनकी छाया रहे रहती दुनिया तलक, एक पल रह सके हम न जिनके बिना. आप दोनों सलामत रहे, सबके दिल में ये अरमान है, धरती पे ઓડિયન્સમાંથી જેમના મા બાપુજી હાજર છે, જેમના બાપુજી પાછળ બેઠા છે એ લોકો પોતાના બાપુજીને ये तो सच है कि આભાર કહેવા માટે અહીંયા આગળ આવી જશે. मगर फिर भी अनजान है, धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. પોતાના મા બાપુજીને પગે લાગીશું. भी अनजान है, પોતાના મા બાપુજીને પગે લાગીશું. पे रूप माँ એમને ગલે લગાડીશું. એમની ઉપર ફૂલોની બારિશ કરીશું. की पहचान है. ये तो सच है कि भगवान है. એમને ગલે લગાડીશું. પાછળ બેઠેલા માતા પિતા પણ આ જ પ્રયોગ કરવાનો છે. પોતાના મોટા ભાઈને પણ તમે આભાર કહી શકો છો. પોતાના મોટા ભાઈ, મોટા બોન, એમને પણ માતા પિતા જેવો દરજ્જો આપીને ઓડિયન્સમાં પણ એકબીજાની સાથે આ રીતે જ કરીશું. जन्मदाता है जो नाम जिनसे मिला, એમનો આભાર માનીશું. એમના દિલથી કહીશું થેન્ક યુ વેરી મચ. તમે તમારા વડીલોને, માતા પિતાને થેન્ક યુ કહેશો. कांधे पर बैठ के जिनके देखा जहां, ज्ञान जिनसे मिला. નાના બાળકો પોતાના માતા પિતા પાછળ બેઠા હોય તો એમને પણ ગલે લગાડીને કહેશો થેન્ક યુ વેરી મચ. है क्या कहे. એકવાર પાછળથી બધા ઊભા થઈ જશે. એકવાર પાછળથી બધા ઊભા થઈ જશે. धरती पे रूप माँ ઓડિયન્સ બધા ઊભા થઈ જશે એક વખત. उस विधाता की पहचान. પોતાના નાના ભાઈ, મોટી બહેન અહીંયા હાજર હશે. એમને પણ એક વખત થેન્ક યુ કહીશું. પોતાના હસબન્ડ અને વાઈફને પણ થેન્ક યુ કહીશું.
जन्म देती તમને है જે લોકોને થેન્ક યુ કહેવું છે એ લોકોને જઈને ગલે લગાડીને થેન્ક યુ કહેતા આવશો તમે. जान में प्राण जिसके रहे हो लोरिया होठों पर सपने ઓકે, नजर नींद આ વડીલ વંદનાના જોરદાર કાર્યક્રમ માટે જોરદાર તાળીઓ થઈ જાય. હવે કાર્યકર્તા મિત્રો પોતાની જગ્યા પર આવી જશે અને ખૂબ સરસ બધાએ આ કાર્યક્રમને માણ્યો છે, આનંદ લીધો છે. જલ્દી આપણે પોતાની જગ્યાએ બેસી જઈશું અને આગળનો કાર્યક્રમ શરૂ કરી દઈશું. અરે મજા આવી. યુવા મિત્રોને પણ વિનંતી છે, આપ આપનું સ્થાન ગ્રહણ કરી લેશો. ઓકે, હવે શરૂ કરીશું. યસ ઓર નો? આમાંથી કેટલા લોકો છે જેમણે પહેલા મને સાંભળેલો છે? ઓહો, આટલા જ લોકો છે. મને તો એમ હતું કે હું બહુ ફેમસ છું. ઓકે, આ રહે ને. તો મિત્રો વચ્ચે વચ્ચે હું નીચે જ આવી જાઉં. ચાલો, બધાને વડીલ વંદનામાં મજા આવી? સારું લાગ્યું બધાને? ઓકે, તો જોરદાર તાળીઓ થઈ જાય અહીંયા બેઠેલા બધા વડીલો માટે. મિત્રો અહીંયા ઊભો રહીને બોલું તો ચાલશે ને બધાને? અરે વાહ, મજા જ આવી જવાની છે આજે તો. એક વખતની વાત છે, જલ્દી બેસી જજો માં. આજનો વિષય અને આજનો સમય બંને ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, બહેનો બાજુથી થોડો થોડો અવાજ ચાલુ જ રહેવાનો છે, પણ પ્રયત્ન કરશો તો બંધ થઈ શકે છે. એક વખતની આ વાત છે, અમારી બાજુમાં એક 14 વર્ષનો દીકરો રહેતો હતો. બરાબર, ધ્યાનથી સાંભળીએ. હવે મારી આ ટ્રેનિંગ શરૂ થાય છે, એટલે હું આને ભાષણ નથી કહેતો, ટ્રેનિંગ કહું છું. ટ્રેનિંગ એટલા માટે કે અહીંયા આપણે કંઈક શીખીને જવાના છીએ, ખાલી સાંભળીને નહીં. કારણ કે આપણે સાંભળીએ છીએ, બહુ બધા વિડીયોઝ જોઈએ છે, બહુ બધા લોકોને સાંભળ્યા, પણ જો તમને પૂછવામાં આવે કે તમને એમાંથી યાદ કેટલું છે, તો આપણને બહુ ઓછું યાદ હોય છે. તો એનો મતલબ એ થાય છે કે આપણે આટલું બધું સાંભળ્યું પણ એનો મતલબ કાંઈ રહ્યો નહીં. અને આવું જ થાય છે કાયમ માટે. તો આજે આપણે એવું કરવું છે કે જેટલું સાંભળીએ એટલું યાદ પણ રહી જાય. અને એના માટે હું તમારી સાથે થોડા પ્રયોગો કરવાનો છું. પ્રયોગો ચાલશે બધાને? થોડા પ્રયોગો કરીએ તો ચાલશે ને? જરા આમ મુઠ્ઠી ફીટ બંધ કરો, તો મુઠ્ઠી ફીટ બંધ કરો. જો કેવા પ્રયોગો કરવા છે આપણે. મુઠ્ઠી એકદમ ફીટ બંધ કરો, હજી વધારે ટાઈટ કરો, એકદમ ફીટ. એટલી બધી ફીટ રાખો કે જાણે સામે સાસરીવાળા ઊભા હોય. એકદમ ફીટ કરજો, હજી વધારે ફીટ કરી જુઓ. હવે મૂકી દો. તો સાચું કહેજો, તમને શેમાં મજા આવી? શેમાં મજા આવી? મૂકવામાં, છોડવામાં. મિત્રો, જીવનમાં એ પકડી રાખવાની મજા નથી, છોડી દેવાની મજા છે.
અને આપણે આવું બધું બહુ પકડીને રાખ્યું છે કે હું એને બતાવી દઈશ, હું એને જોઈ લઈશ, અને આવું બધું બહુ રાખ્યું છે. ઘણા લોકોએ તો અમુક લોકોને દાઢમાં રાખ્યા છે, અને પછી એને રૂટ કેનાલ આવે દાઢની, અને ડેન્ટિસ્ટ પાસે જાય. ડેન્ટિસ્ટ એને રૂટ કેનાલ કરતી વખતે કહેતા હોય કે તમારી દાઢમાં એક ભાઈ બેઠા છે, તો કે એને કાઢી લો, મેં એને ક્યારનો દાઢમાં રાખ્યો છે. આપણે આવી રીતે દાઢમાં હવે કોઈને નથી રાખવા. અત્યાર સુધી બહુ દાઢમાં રાખ્યા. મૂકવાની મજા છે મિત્રો. કોઈ કાંઈક બોલ્યું તો મૂકી દેવાની મજા છે. આપણે અત્યાર સુધી મૂકી નહોતા દેતા. આવી ઘણી બધી વાતો પ્રયોગો કરીને શીખવી છે. પણ અમારી બાજુમાં એક નાનો દીકરો રહેતો હતો, 14 વર્ષની ઉંમરનો. હું પણ એ વખતે નાનો હતો. 14 વર્ષનો દીકરો, એના ફાધર ટીચર હતા. એક વખત એ લોકો એક કંપનીમાં ટ્રેનિંગ આપવા માટે જાય છે. એના ફાધર ટ્રેનિંગ આપવા માટે જાય છે. એના ફાધર શિક્ષક હતા, અંગ્રેજી ભાષા શીખવાડતા હતા. તો એક કંપનીમાં મેનેજરને ટ્રેનિંગ આપવા જાય છે. એ દિવસે મને પણ સાથે લઈ ગયા. બરાબર ધ્યાનથી સાંભળજો, કેમ કે આજનો વિષય મેં પહેલાંય કહ્યું છે તેમ જીવન બદલી નાખશે. અને મેં 2 પ્રશ્નો તમને પૂછ્યા છે. કેટલા લોકોને જીવનમાં સુખી થવું છે અને કેટલા લોકોને જીવનમાં સમૃદ્ધ થવું છે. તો મારું પણ તમને વચન છે કે આ 2 બાબતો તમારા જીવનમાં લાવીને જ જઈશ. ત્યાં સુધી હું અહીંયાથી જવાનો નથી, જ્યાં સુધી તમારા જીવનમાં આ 2 બાબતો ના આવે. અને આપણે જોઈ લઈએ ને આજે કે ખરેખર આવું બને છે કે નહીં. એન્ડ ધીસ ઇઝ માય ગેરંટી, જીવન બદલાઈ જશે. એ 14 વર્ષનો દીકરો એના ફાધર પાસે એક કંપનીમાં ગયો છે. એના ફાધર સ્ટેજ ઉપર ગયા, માઇક હાથમાં લીધું અને ચક્કર આવ્યા, નીચે બેસી ગયા, પડી ગયા. એટલે મેનેજર આવ્યા પેલા દીકરા પાસે. મેનેજરે કહ્યું કે બેટા, તારા ફાધરને તો તકલીફ થાય છે કાંઈક, એમને તો અંદર રૂમમાં લઈ જઈને અમે સુવાડી દીધા છે, ડાયાબિટીસ લો થઈ ગયું છે, પણ હવે તું બોલ. લો દીકરો મેનેજર સામે જોઈને બોલે છે કે સર, મને કશું બોલતા ના આવડે, પપ્પાને આવડે. તો મેનેજર કહે છે પપ્પા તો બીમાર પડ્યા છે, હવે પપ્પા બોલવાના નથી, તો તું બોલ. દીકરો કહે છે મારે બોલવું પડશે. મેનેજરે કહ્યું હા, તારે બોલવું જ પડશે. તો દીકરો સ્ટેજ ઉપર ગયો. 14 વર્ષનો દીકરો માઇક હાથમાં ચાલ્યું અને બોલવાની શરૂઆત કરી. એ મેનેજરોને એણે એ દિવસે શીખવાડ્યું શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મેનેજમેન્ટ કેવી રીતે કરવું. શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ શીખવાડ્યા. અને જ્યારે 1.5 કલાક બોલીને બેસી ગયો ત્યારે આખા હોલમાં બધા મેનેજરો ઊભા થઈને તાળીઓ પાડતા હતા. એ 14 વર્ષનો દીકરો આજે તમારી સામે ઊભો છે. ચૌદ વર્ષની ઉંમરે મારી આ સફરની શરૂઆત થઈ. 14 વર્ષે મેં પહેલી સ્પીચ આપી, અને એ સ્પીચ જ્યારે બધાને ગમી ત્યારે મને લાગ્યું કે ઉપરવાળાએ કોઈ કૃપા કરી છે આપણી ઉપર, અને આ કૃપાને આપણે વેડફવાની નથી. આ શક્તિ આપણને આપી છે, આ ટેલેન્ટ આપી છે, તો આ ટેલેન્ટ દ્વારા અનેક લોકોના જીવન બદલવા છે, દેશ વિદેશમાં. અને આપની જાણ ખાતર હું અનેક દેશોમાં જઈને આ પ્રકારના કાર્યક્રમ કરતો હોઉં છું. તો આ જે વાત મને જાણવા મળી નાનપણમાં કે આપણી અંદર કોઈ ક્વોલિટી છે, કોઈ ટેલેન્ટ છે, એને કેવી રીતે લોકો સુધી વેચવી. તમે બધાએ પોઝિટિવ થિંકિંગ ઉપર બહુ સાંભળ્યું છે ને મિત્રો. પોઝિટિવ થિંકિંગ કરવું જોઈએ, સારા વિચારો કરવા જોઈએ, સારી ભાષા બોલવી જોઈએ, આવું બધું બહુ સાંભળ્યું છે બધાએ, અને બહુ બધા વિડીયો પણ જોયા છે. શું આવા વિડીયો જોઈને, શું આવી વાતો સાંભળીને આપણે પોઝિટિવ થિંકિંગ કરતા થઈ જઈએ છીએ? આન્સર છે ના. આપણે સાંભળીએ છીએ ખરા, આપણને એ પણ ખબર છે કે સારા વિચારો કરવા જોઈએ, આપણને એ પણ ખબર છે કે સારી સારી વાતો બોલવી જોઈએ, આપણને એ ખબર છે મોટા વિચારો કરવા જોઈએ, પણ આપણે કરતા નથી મિત્રો. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એની પાછળનું વિજ્ઞાન ખબર નથી. આપણને પ્રયોગો નથી કરાવવામાં આવતા. આજે આપણે થોડા પ્રયોગો કરીને શીખીશું. બધા એક વખત ઊભા થઈ જાય મિત્રો. આ બાજુથી બહેનો પણ બધા એક વખત ઊભા થઈ જાય. મારી સાથે બોલજો, આગળ પાછળ આજુબાજુ. મારી સાથે બોલજો, આગળ પાછળ આજુબાજુ. આ બાજુથી અવાજ નથી આવતો, જરા જોરથી. આગળ પાછળ આજુબાજુ. તમારી આગળ પાછળ આજુબાજુ કેટલા લોકો છે? 4 લોકો તો છે જ ને. એક આગળ, એક પાછળ, એક આજુમાં ને એક બાજુમાં. 4 લોકો છે. એ 4 લોકોને તમે બહેનોને ગલે લગાડીને, ભાઈઓને ગલે લગાડીને એક વાક્ય બોલવાનું છે. અને એ વાક્ય એટલું પાવરફુલ છે. આ પ્રયોગ મેં જ્યાં જ્યાં કરાયો ત્યાં લોકોના જીવન બદલાઈ ગયા છે.
લોકોએ મને કહ્યું કે આ તમારી ટ્રેનિંગ છે, એનાથી અમારું જીવન બદલાય છે. હું એવો વક્તા નથી કે પેલા પોડિયમની પાછળ ઊભો તમને 2 કલાક લેક્ચર આપું. એ લેક્ચરની મને ટેવ નથી, મને ટ્રેનિંગ આપવી છે. તો અહીંયા તમને બદલીને જવું છે, તમને સંભળાઈને નહીં, કેમ કે બહુ બધી વાતો સાંભળી ચૂક્યા છીએ. હવે પ્રયોગોથી શીખીશું. એક વાક્ય હું બોલીશ, એ વાક્ય તમારે 4 જણને કહેવાનું છે, અને જુઓ આ 4 જણાને કહેવાથી શું જાદુ થાય છે. આ બધા તૈયાર છો? યસ ઓર નો? આવી મને યસ ઓર નો બોલવાની ટેવ છે, ચાલશે બધાને? આવું યસ ઓર નો બોલું તો ચાલશે ને? હા કે ના? જરા જોરથી યસ ઓર નો? યસ. તો એ વાક્ય હું બોલું, જેવું મારા મોઢામાંથી આ વાક્ય નીકળે તમારે 4 જણને કહી દેવાનું છે, આજુમાં, બાજુમાં, આગળ, પાછળ, ગલે લાગીને કે હાથ મિલાઈને. આર યુ ઓલ રેડી? તો એ વાક્ય છે, જેવું મારા મોઢામાંથી નીકળે તરત 4 લોકોને કહી દેજો. એ વાક્ય છે, તમારી બાજુમાં બેસવાની મજા આવે છે. ઓકે, પ્લીઝ સિટ ડાઉન. થેન્ક યુ વેરી મચ. જો સ્ટેજ ઉપર બેઠેલા બધા સન્માનીય વડીલોએ પણ આ પ્રયોગ કર્યો છે. જોરદાર તાળીઓ આમના માટે પણ થઈ જાય. હવે જરા વિચારો, તમે બધાએ આ પ્રયોગ કર્યો, હવે તમે જુઓ આજુબાજુ જુઓ તો કેવું લાગે છે? શું આ પ્રયોગ કરવા જેવો છે? યસ ઓર નો? એક બેને જઈને એની સાસુને કીધું, સાસુમાં તમારી સાથે રહેવાની મજા આવે છે. સાસુએ કીધું એમ કે જા રોટલા હું ઘડી નાખીશ. બોલો, આ કામનું છે? યસ ઓર નો? આજથી ચાલુ કરી દઈશું. આજથી ચાલુ કરી દો. આવું જ કરવાનું છે આપણે. બસ હવે સાંભળી બહુ લીધું, હવે સીધું કરવું છે. આપણે સીધા પ્રયોગો કરવા છે, અને આ પ્રયોગોથી જીવન બદલવું છે. આપણે જોઈશું આજના વિષયમાં આવા જ પ્રયોગોથી શીખવાડીશું. ચાલશે બધાને? વેરી નાઇસ. તમને ભાષા મારી સમજાય છે ને? અમદાવાદી ભાષા છે આ. અમદાવાદી ભાષા સમજાય છે ને? હું અમદાવાદથી આવ્યો છું, બધાને ખબર છે. ઓકે, તો બહુ સરસ વાત મને સાંભળવા મળી હતી થોડા સમય પહેલા બનેલી ઘટના છે મારા જીવનમાં. એક વખત હું એક કંપનીમાં ગયો. મિત્રો, અત્યારે જમાનો છે સ્માર્ટ થવાનો. અત્યારે નાના નાના બાળકો, ટીનેજર ના વિચારો બદલાઈ ગયા છે. જનરેશન ગેપ વધતી જાય છે. બાળકોને માતા પિતાની વાતો સાંભળવામાં રસ નથી પડતો. એમને મોબાઈલની લત લાગી ગઈ છે. આવા બધાની વચ્ચે આ બધાના જવાબો તમને આજે આપીને જવું છે મારે. કેવી રીતે બાળકોની સાથે વાત કરવી, કેવી રીતે એમને આ મોબાઈલની લતમાંથી બહાર કાઢવા, આ બધાના જવાબો હું તમને આપવા આવ્યો છું. અને એ પણ પ્રેક્ટિકલ કરીને, ખાલી લેક્ચર્સથી નહીં. તો આવા પ્રેક્ટિકલ્સ કરીને શીખવું છે. પણ મિત્રો, આપણે સ્માર્ટ બનવાની જરૂર છે. સ્માર્ટ કોણ છે? સ્માર્ટ એવા લોકો છે જે લોકો સમજે છે કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. જેને એ પણ ખબર છે કે શું ના કરવું જોઈએ, એ લોકો સ્માર્ટ છે. એક વખત એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે હું ગયો હતો. હું ઇન્ટરવ્યૂ લેવા બેઠો છું, અને કંપનીએ એડવર્ટાઇઝ આપી છે સેલ્સમેન જોઈએ છે. એટલે 15 સેલ્સમેન આવી ગયા ઇન્ટરવ્યૂ આપવા માટે. 15 યુવાનો આવી ગયા. એ યુવાનો એક પછી એક ઇન્ટરવ્યૂ આપતા નીકળતા હતા. પછી મેં મારા મિત્ર સામે જોયું અને મારા મિત્રને કહ્યું કે આપણે એક બ્રેક લઈએ, ચાય પીએ. એટલામાં એક છોકરો, એક યુવાન અંદર ઘૂસી આવ્યો. અંદર આવીને અમારી સામે ઊભો રહી ગયો. અમારી સામે ઊભો રહીને એમને પૂછે છે, સર, મે આઈ કમ ઇન? એટલે મેં એને કહ્યું કે બેટા, તું અંદર આવી જ ગયો છે, તો હવે મે આઈ કમ ઇન પૂછવાનું જરૂર નથી. તું અંદર આવી ગયો છે તો બોલે, સર, હું આવી ગયો છું તો બેસીએ જવું? હું હા પાડું એ પહેલાં તો એ બેસી ગયો. હજી તો મેં હાય નથી પાડી. હવે તમે જ વિચારો મારી હાલત કેવી થાય. એટલે મેં એને પૂછ્યું, તું ઇન્ટરવ્યૂ આપવા આવ્યો છે? એણે મને પ્રશ્ન પૂછ્યો કે તમે જાહેરાત શેની આપી છે? મેં કીધું, હા ભાઈ, ઇન્ટરવ્યૂની જ જાહેરાત આપી છે. તો એના જ માટે આવું ને? મેં કીધું, હા ભાઈ, તું ઇન્ટરવ્યૂ જ આપવા આવ્યો લાગે છે, બરાબર છે. તો તું બાયોડેટા લાવ્યો છે? તો કે બાયોડેટા તો લાવીએ જ ને. આમ બેગમાંથી બાયોડેટા કાઢીને મારી સામે સરકાવી દીધો.
હવે મેં આખો બાયોડેટા વાંચ્યો. છેલ્લી 2 મિનિટથી એ મને હેરાન કરી રહ્યો હતો. હવે એનો વારો આવવાનો હતો, કેમ કે હવે ઇન્ટરવ્યૂ મારે લેવાનો હતો, પ્રશ્નો મારે પૂછવાના હતા. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તારું નામ શું? એટલે એણે એનું નામ જણાવ્યું. પછી આખો બાયોડેટા વાંચ્યો એટલે એક જગ્યાએ ભૂલ મળી, અને ભૂલ હતી હોબીમાં. નોર્મલી સેલ્સમેન હોય તો હોબીમાં એવું લખે કે મને ફરવાનો શોખ છે, મને નવા નવા લોકોને મળવાનો શોખ છે, મને વાંચવાનો શોખ છે, આવું લખે સેલ્સમેન. એના બદલે આણે લખ્યું હતું જ્યોતિષનો શોખ છે, મને હોબી છે જ્યોતિષ. એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો, તને જ્યોતિષનો શોખ છે? મારી સામે આમ આંખોમાં આંખો મિલાઈને મને કહે છે, સર મને તો જ્યોતિષમાં બહુ શોખ છે, તમને નથી? મારો ઇન્ટરવ્યૂ ચાલુ કર્યો. એટલે મેં કહ્યું હા મને તો જ્યોતિષમાં બહુ શોખ છે, પણ તને તો મારા કરતાં વધારે હોય એવું લાગે છે. બોલે સર મને તો એટલો બધો શોખ છે કે ઘરેથી બહાર નીકળતા પહેલાં કયો પગ બહાર મૂકવાનો જ્યોતિષને પૂછીને આવું છું. મેં કીધું અરે વાહ, આ તો બહુ સારી વાત છે. તો આજે પૂછીને આવ્યો છે? બોલે હા આજે પૂછીને આવ્યો છું. અને સાહેબ આજે તો મને એ ખબર છે કે આ નોકરી મને મળવાની છે કે નહીં. આખો ઇન્ટરવ્યૂ સાઈડમાં મને એની વાતોમાં રસ પડ્યો. મેં પૂછ્યું તને એ ખબર છે આ નોકરી તને મળશે કે નહીં? બોલે હા મને આ ખબર છે નોકરી મળશે કે નહીં. મેં પૂછ્યું કેવી રીતે? તો એણે જવાબ આપ્યો જ્યોતિષે કહ્યું છે. મેં પૂછ્યું શું કહ્યું છે જ્યોતિષે? તો મને કહે છે જ્યોતિષે કહ્યું છે કે ઇન્ટરવ્યૂ લેવાવાળો ડાયો ને હોશિયાર હશે તો તને રાખી લેશે. હવે તમે વિચારો એને હું ના રાખું તો? એટલે મેં એને રાખી લીધો. એટલા માટે નહીં કે હું ડાયો ને હોશિયાર છું, પણ એટલા માટે મેં એને રાખી લીધો કારણ કે સેલ્સમેન તો આવો જ જોઈએ. યસ ઓર નો? સેલ્સમેન આવો જ જોઈએ, હા કે ના? આને કહેવાય સ્માર્ટ સેલ્સમેન. મિત્રો બરાબર ધ્યાનથી સાંભળજો, તમે જે છો એમાં થોડા સ્માર્ટ બનો. ઇફ યુ આર એ ફાધર, બી એ સ્માર્ટ ફાધર. જો તમે પપ્પા છો તો સ્માર્ટ પપ્પા બનવું પડશે હવેના જમાનામાં. મમ્મી છો તો સ્માર્ટ મમ્મી, કેમ કે હવે બધું સ્માર્ટ થઈ રહ્યું છે. ટીવી, એસી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘર, શહેરો પણ સ્માર્ટ સિટી બની રહ્યા છે. તો આપણા વિચારો પણ સ્માર્ટ કરવા પડશે. અને સ્માર્ટનેસ એટલે શું? મિત્રો બરાબર ધ્યાનથી સાંભળજો. કરવા જેવા કામ કરવા અને ન કરવા જેવા કામ ન કરવા એટલે સ્માર્ટનેસ. આપણે જરા રિપીટ કરીશું. કરવા જેવા કામ, જરા જોરથી, કરવા જેવા કામ અને ન કરવા જેવા કામ. બધા સમજી ગયા? કયા કામ ન કરવા જેવા છે? હા, કરવા જેવા કામ અને ન કરવા જેવા કામ, એને કહેવાય સ્માર્ટ. તમે બધાએ સચિન તેંડુલકરનું નામ સાંભળ્યું છે ને? અને વિનોદ કાંબલીનું નામ સાંભળ્યું છે? વિનોદ કાંબલી સચિન તેંડુલકર કરતાં પણ સારા ક્રિકેટર હતા. પણ બન્યું શું? સચિન તેંડુલકરે માત્ર કરવા જેવા કામ કર્યા અને વિનોદ કાંબલીએ થોડી સફળતા મળ્યા પછી ન કરવા જેવા કામ કર્યા. તો આજે ક્યાં છે? આજે એકદમ કફોડી હાલતમાં, આર્થિક રીતે સાવ તૂટી ગયેલી હાલતમાં એ જીવન જીવે છે. અનેક રોગો લાગુ પડી ગયા છે કારણ કે એણે ન કરવા જેવા કામ વધારે કર્યા. આજે આપણે એક ટેકનિક શીખવી છે અને ટેકનિક નાની છે. આપણા જીવનમાં તકલીફો આવે છે. તકલીફો કોના જીવનમાં ના હોય? ઘણા લોકોને તકલીફો ના હોય તો છેવટે લગ્ન થાય, પણ તકલીફો આવે છે. તો ચાલો એક નાની વાત શીખીએ આપણે. તૈયાર છો ને બધા? મારી સાથે બોલજો વાવ. જરા જોરથી બોલો ને. હજી એક વાર જોરથી બોલો ને. વાવ આપણે ક્યારે બોલીએ છીએ? વાવ આવો આગળ એકાદ બે સોફા નીચે લાવી દો ને, અહીંયા એક લાઈન બનાવી દો ને, અહીંયા ફ્રેશ થવા જાય. વાવ. ડાયાબિટીસ. તો બરાબર ધ્યાનથી આપણે સમજીએ. જ્યારે ખુશ થઈએ છીએ ત્યારે આપણે શું બોલીએ છીએ? વાવ. આપણને ગમતું કંઈક બને તો શું બોલીએ છીએ? વાવ. આપણને કોઈ ગમતી ચોકલેટ મળી જાય તો વાવ બોલીએ. ગમતી પરિસ્થિતિ બને તો વાવ બોલીએ છીએ. તો મગજમાં એક પ્રોસેસ થાય છે
કે જ્યારે આપણે વાવ બોલીએ ત્યારે આપણું મગજ એવું સમજે છે, બરાબર ધ્યાનથી સમજો આ વિજ્ઞાન, કે જ્યારે આપણે વાવ બોલીએ છીએ ત્યારે મગજ એવું વિચારે છે કે બહાર કોઈ સારી ઘટના બની છે, અને બહાર જે સારી ઘટના બની છે એને બહુ સારી રીતે મગજ એનો પ્રતિભાવ આપે છે. હવે આપણે આ જ શીખવું છે વાવ બોલતા. મેં આવું નાના બાળકોને શીખવાડ્યું, 12મા ધોરણમાં ભણતા બાળકોને, અને એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે જોઈશું હમણાં. જે હમણાં મારા મિત્ર વિનોદભાઈ કહેતા હતા ને 7 વચનનો કાર્યક્રમ, એમાં અમે આ એક પ્રોસેસ કરાવતા હોઈએ છીએ વાવવાળી. અને જુઓ એમાં શું થાય છે કે જ્યારે આપણે ખુશ થઈએ છીએ ત્યારે વાવ બોલીએ છીએ. જરા બોલજો, આપણે ખુશ થઈએ છીએ ત્યારે શું બોલીએ છીએ? ખુશ થઈએ ત્યારે, ખુશ થઈએ ત્યારે તો વાવ બોલીએ તો આ બસ આ અરસપરસ છે. મેં પેલા 12મા ધોરણમાં ભણતા બાળકોને શીખવાડ્યું કે વાવ બોલવાનું, તો બાળકો શીખી ગયા. એક વખત એક્ઝામમાં બેઠા હતા, ક્વેશ્ચન પેપર એમના હાથમાં આવ્યું, પહેલો ક્વેશ્ચન વાંચ્યો, આવડતો નહોતો, પહેલો ક્વેશ્ચન નહોતો આવડતો, તો એક દીકરો જે વાવ શીખીને ગયો તે ઊભો થઈને જોરથી બોલ્યો, વાવ, પેપર તો ભારે છે. આવું બોલીને બેસી ગયો. આજુબાજુ જે નાના બીજા બાળકો હતા પરીક્ષા આપવા બેઠેલા, એ બધા ડરેલા હતા, ચિંતા હતી, ભય હતી, હતાશા હતો, નિરાશા હતી. અને આ દીકરો તો બોલે છે વાવ. બીજો પ્રશ્ન વાંચ્યો તો બીજો પ્રશ્નનો જવાબ આવડતો નહોતો, ફરીથી બોલ્યો જોરથી, વાવ, પેપર તો બહુ ભારે છે. પાછો બેસી ગયો. ક્લાસમાં બધા લોકો ડરેલા છે, આ એકલો જ વાવ બોલી રહ્યો છે. ત્રીજો પ્રશ્ન વાંચ્યો, આવડતો હતો. ચોથો આવડતો હતો. પાંચમો આવડતો હતો. 10મો આવડતો હતો. એણે બધું લખી નાખ્યું. પછી પેલા 2 પ્રશ્નો કાઢ્યા જે નહોતા આવડતા, એમાં પણ થોડું થોડું લખી નાખ્યું એણે. હવે તમે જ વિચારો, આખા ક્લાસમાં સારું પેપર કોનું ગયું? વાવવાળાનું. કેમ? કેમ કે એને વાવ બોલીને મગજને ડિસ્ટર્બ થવા દીધું નહીં. વાવ બોલીને મગજને ડિસ્ટર્બ થવા દીધું નહીં. આ ટેકનિક એક હસબન્ડને કામમાં આવી. હસબન્ડને કેવી રીતે કામમાં આવી? હસબન્ડ સવારે ઘરેથી નીકળતા હતા અને વાઈફે પૂછ્યું કે સાંજે જમવામાં શું બનાવું? અહીંયા હસબન્ડ વાઈફ પણ બધા બેઠા હશે, હા કે ના? તો આ શીખવું જરૂરી છે ને, યસ ઓર નો? તો વાઈફે પૂછ્યું સાંજે જમવામાં શું બનાવું? હસબન્ડે કહ્યું સાંજે જમવામાં તમે ઢોસા બનાવી દો. તો કે ઠીક છે, ઢોસા બની જશે. હવે હસબન્ડને તો આખો દિવસ બહાર કયા વિચારો આવ્યા હશે? એને કયા વિચારો આવતા હશે આખો દિવસ? ઢોસાના. આખો દિવસ એને વિચાર્યું, એને ઓફિસમાં પણ આ જ દેખાય છે. સાંજે કોઈ નાસ્તોય નથી કરતો, કેમ કે એને ખબર છે કે સાંજે રાત્રે ઘરે જઈને શું મળવાનું છે. તો હમણાં નાસ્તો નથી કરવો, નહીતર ભૂખ જતી રહેશે ને પછી રાત્રે ઢોસાએ બગડશે ને ઘરવાળીએ બગડશે. એટલે એણે બપોરે નાસ્તોય ના કર્યો અને સાંજે ઘરે પહોંચ્યો. ઘરે જઈને એણે પહેલો પ્રશ્ન કયો પૂછ્યો હશે? પહેલો પ્રશ્ન કયો પૂછીએ મિત્રો આપણે? ઢોસા તૈયાર છે? અંદરથી અવાજ આવ્યો, ના, ખીચડી તૈયાર છે, આપું? એટલે હસબન્ડ મૌલિક સોનીની ટ્રેનિંગમાં જઈને આવેલો છે. એટલે હસબન્ડ સીધો બાથરૂમમાં જાય છે અને જોરથી બોલે છે, વાવ, ખીચડી તો છે. આપણે શું બોલવાનું છે? ખીચડી તો છે. ઘણાને તો એ નથી હોતું. બોલો, આ કામની વાત છે કે નહીં બહેનો? હા કે ના? કઈ ટેકનિક વાપરવાની છે? જરા જોરથી, કઈ ટેકનિક છે? તો આજથી આપણે બોલીશું. જુઓ, થોડી પ્રેક્ટિસ કરાવી દઉં તમને? થોડી પ્રેક્ટિસ કરાવી દઉં ને? હા કે ના? જરા જોરથી, યસ ઓર નો? તો ચલો હું બોલીશ, તમારે બોલવાનું છે. વાવ, આર યુ રેડી? મારું સેશન આજે રાતે 12 વાગ્યા સુધી ચાલવાનું છે. જો હવે કોઈને કઈ પ્રોબ્લેમ નથી, યસ ઓર નો? આજે બપોરનું જમવાનું કેન્સલ. કાંઈ વાંધો નહીં. એક જમવાનું કેન્સલ થાય એમાં આપણે ટેન્શનમાં આવવાની જરૂર. આપણે તો વ્યક્તિ જ અલગ છીએ. એક જમવાનું કેન્સલ થાય એનાથી ડિસ્ટર્બ થઈએ એવા નથી. યસ ઓર નો? આજે સાંજે પણ જમવાનું કેન્સલ.
બધા અહીંયા 5,000 રૂપિયા લખાઈને જવાના છે. ટેબલ મૂકી દેજો. આપણે કઈ ટેકનિક વાપરવાની છે? તમે જમવા જાઓ અને ગુલાબ જાંબુ પૂરા થઈ જાય. શું બોલવાનું છે? વાવ. આપણે એ વખતે એવું નથી બોલવાનું કે જુઓ આમાં કઈ સમાજના કાર્યક્રમમાં આવીએ ને આપણને ગુલાબ જાંબુ તો મળે જ નહીં. આવું બોલવાના બદલે આપણે શું બોલીશું? વાવ, ઉપરવાળાએ ડાયાબિટીસ મને કરવાનો નથી એટલે ગુલાબ જાંબુ મને મળ્યા નહીં. આપણે કઈ ટેકનિક વાપરવાની છે? વાવ. અને બહેનો તમારે પણ હસબન્ડે કીધું હોય કે આપણે રવિવારે ફરવા જઈશું અને હસબન્ડને કોઈ કાર્યક્રમ આવી જાય તો આપણે શું બોલવાનું છે? બરાબર ને? હે અવાજ આવ્યો તો? વન્સ મોર. હા, વન્સ મોર. હસબન્ડનો કાર્યક્રમ કોઈ બહાર સમાજના કાર્યક્રમમાં જવાનું આવે, રવિવારે તમને ફરવા લઈ જવાના હતા અને સમાજના કાર્યક્રમમાં જવાનું આવે તો બહેનો આપણે શું બોલીશું? હવે અવાજ આવ્યો ને? હવે જુઓ, એક વાત યાદ રાખજો મિત્રો, આ મારી વાત એક યાદ રાખજો કે જમવા આપણે બુફેમાં ઊભા હોઈએ અને કોઈ એક આઈટમ ના મળે એનાથી આપણે ડિસ્ટર્બ થવાની જરૂર નથી. એનાથી કોઈને ક્રિટિસાઇઝ કરવાની જરૂર નથી. વાવ બોલીને આગળ વધવાનું છે બસ. મારા ફાધર મને કાયમ એવું કહેતા, હું બુફેમાં ઊભો હોઉં ડીશ લઈને તો મારા ફાધર પાછળ જ હોય. હું લેવા ઊભો હોઉં ને જો બાસુદીનો વારો આવે મારો અને બાસુદી ખતમ થઈ જાય, આવું બને છે ને ઘણા લોકોને, તો મારા ફાધર કે ચાલ આગળ વધ, હું આગળ ચાલ્યો જાઉં અને પાછા બોલે વાવ બોલ, હું બોલું વાવ. કારણ કે એમણે મને શીખવાડ્યું હતું કે બાસુદીથી આપણે ડિસ્ટર્બ થવાનું નહીં, આપણે જીવનમાં ઓર ઊંચાઈઓ પર પહોંચવું છે તો વાવ બોલીને આપણે આગળ વધવાનું છે. વાવ બોલીને, જરા જોરથી વાવ બોલીને. એટલે તમારો દીકરો 10માંથી 5 માર્ક લાવે ને તો શું બોલવાનું છે? 5 માર્ક. વાવ. આપણે પોતપોતાના યાદ કરીએ ને તો આ 5 વધારે લાગે. પોતાના યાદ કરો તો 5 વધારે છે કે નહીં? યસ ઓર નો? આમાંથી કેટલા લોકોને સફળ વાલી બનવાનું શીખવું છે? સફળ વાલી. સફળ વાલી બનવાનું શીખવું છે બધાએ? અરે વાહ. ઓકે, તો ચાલો શીખીએ. મારી સાથે એક વાક્ય છે, સફળ વાલી બનવાના 5 સ્ટેપ છે, 5 પગલાં. એમાંથી પહેલું પગલું હું બોલું છું અત્યારે, બરાબર ધ્યાનથી સાંભળજો. પણ એ પગલું બોલું એ પહેલા વચ્ચે એક પ્રશ્ન પૂછું, તમને બધાને રસ પડે છે મારી વાતોમાં? ઉપયોગી લાગે છે? હજી તો ટ્રેનિંગ શરૂ જ નથી થઈ, હજી તો શરૂ થવાની વાર છે. આ તો ગરમ થઈ રહ્યું છે માહોલ. માહોલ ગરમ થશે પછી ટ્રેનિંગ ચાલુ થશે ને પછી તમને મજા આવશે. તો આપણે એક કામ કરીએ છીએ નાનું, અહીંયા સફળ માતા પિતા કેવી રીતે બનાય એનું એક વાક્ય બોલું છું, મારી સાથે રિપીટ કરજો. બાળકો માતા પિતાનું અનુકરણ કરે છે. પ્લીઝ રિપીટ. જરા જોરથી બોલો ને મિત્રો. જુઓ, કેનેડામાં હું ટ્રેનિંગ આપું છું. કેનેડામાં મારે વધારે રહેવાનું થાય છે અને કેનેડામાં 24 સ્કૂલો સાથે મારું ટાઈઅપ છે. 24 સ્કૂલોમાં જઈને ત્યાંના ટીચર્સને ટ્રેનિંગ આપું છું કે ભણાવવું કેવી રીતે અને ભણાવવાના પાછળના જે સાયકોલોજીકલ આસ્પેક્ટ છે એ શીખવાડું છું. અને એમાં મને ખબર છે કે આ વચ્ચે વચ્ચે જે તમને બોલાવું છું ને એ પણ એક કાર્યક્રમ સાયકોલોજીકલ છે એટલે બોલાવડાવું છું. તો એક વખત જોરથી બોલજો. બાળકો માતા પિતાનું અનુકરણ કરે છે. ચાલો આપણે પ્રયોગથી શીખીએ. પ્રયોગથી શીખીશું તો મજા આવશે. બધા લોકો આમ હાથ રાખે, આમ હાથ રાખે. અને જ્યારે હું 1 કહું એટલે નજીક લાવજો, 2 કહું એટલે નજીક, 3 કહું એટલે નજીક અને 4માં તાલી. મિત્રો તાલી શેમાં પાડીશું આપણે? 1માં શું કરીશું? 2માં, 3માં અને 4માં. આર યુ ઓલ રેડી? ચાલો જલ્દી કરીએ. આપણે જલ્દી કરીશું. બધા હાથ આમ રાખે. 1, 2,
3 તાલી શેમાં પાડવાની હતી? તમે બધાએ શેમાં પાડી? તો તમે મેં કર્યું એવું કર્યું કે મેં કીધું એવું કર્યું? તો જો તમે મેં કીધું એવું ના કર્યું, મેં કર્યું એવું કર્યું, તો તમારા બાળકો બી તમે કહો એવું ના કરે, તમે કરો એવું જ કરે. તમારી ઈચ્છા છે કે એ લોકો મોબાઈલ ઓછો વાપરે, તો પહેલા તમારે ઓછો કરવો પડશે. વાહ વાહ, બસ હવે આ ભાઈ તમે શીખી ગયા છો. હવે પછી તમે બહુ સારું શીખ્યા છો. બહુ સરસ, જોરદાર તાળીઓ આ મિત્ર માટે. બસ આવી રીતે વચ્ચે વચ્ચે વાવ બોલવું હોય તો બોલી શકાય. એક નાની વાત તમારી સાથે બીજી શેર કરું. તમે બધા શેરી ક્રિકેટ રમ્યા હશો ને? શેરી ક્રિકેટ, શેરી ક્રિકેટ રમ્યા હશો. તો શેરી ક્રિકેટમાં અમુક નિયમો પણ હોય છે. આમ એકદમ શેરી ક્રિકેટમાં રમતા હોય તો નિયમો પણ હોય ને, કે બોલ સીધો કોઈના ઘરમાં જાય તો આઉટ, અને બોલ લેવા એને જવાનું. જે બેટ લઈને આવે એને પહેલા રમવાનું, એની બેટિંગ પહેલા. અને જો કોઈનો કાચ તૂટી જાય તો જેણે તોડ્યો હોય એને નંખાવાનો. આવા નિયમો હોય છે કે નહીં મિત્રો? હવે તમે વિચારો, આવા કોઈ નિયમો ના હોય ને તમે આવું ક્રિકેટ રમતા હો તો કેવું થાય? સંઘર્ષ થાય, ઝઘડા થાય, તકલીફો થાય, સમસ્યાઓ થાય. હવે તમે વિચારજો, માત્ર 2 કલાકની એક રમત રમવાના છો, તોય આટલા નિયમો બનાવ્યા છે, તો જ મજા આવે છે. તો આપણે આ 70, 80, 90 વર્ષ જીવન જીવવાનું છે, એમાં એક પણ નિયમ બનાવ્યો છે? એટલે તો આવું સમસ્યાઓ થાય છે. શું આપણે નિયમો બનાવવા જોઈએ? આપણે એક કામ કરીએ ને, આ સેશનના નિયમો બનાવીએ. આ મારું જે સેશન 2 કલાકનું છે ને, એમાં નિયમો બનાવીએ. જ્યારે તમને કોઈ ગમતી વાત આવે, આપણે જોરદાર તાળીઓ પાડીશું, એકબીજાને સેલિબ્રેટ કરીશું, અને પછી જુઓ કેવી મજા આવે છે. આ નિયમ બનાવીએ અત્યારે, જેમ આપણા મિત્ર બોલે વાવ, એવી રીતે. તમે પેલી ફેરીઓ અને વાંદરાવાળી વાર્તા સાંભળેલી છે? ફેરીઓ અને વાંદરો ને ટોપી. શું વાર્તા હતી એ? ટોપી લઈ ગયા હતા વાંદરા. હા, વાંદરા ટોપી લઈ ગયા હતા. ચલો એ વાર્તા હું ટૂંકમાં કહું છું. એક ફેરીઓ ઝાડ નીચે બેઠો, એની પાસે ટોપીઓ હતી. એ સૂઈ ગયો બપોરે. વાંદરા આવીને ટોપીઓ લઈને ચાલ્યા ગયા, અને ઝાડ ઉપર બેઠા હતા ટોપી પહેરીને. ફેરીઓ જ્યારે જાગ્યો ત્યારે એણે જોયું કે ટોપીઓ ગાયબ છે, પણ એની પાસે એની એક ટોપી હતી. તો એણે પોતાની ટોપી લીધી, માથે લગાવી. એક ટોપી જે હતી એ. વાંદરાઓએ પણ જોયું કે આ ફેરીઓ પોતાની ટોપી માથે લગાવી છે. પછી એણે ટોપી કાઢીને નીચે નાખી દીધી. વાંદરાઓએ પણ ટોપી કાઢીને નીચે નાખી. ફેરીઓ બધી ટોપીઓ લઈને જતો રહ્યો. આ વાર્તા હતી, આ બધાએ સાંભળેલી છે. આ વાર્તાનો સાર શું હતો? હું બોલું છું, બધા રિપીટ કરજો. વાંદરા નકલ કરે છે. પ્લીઝ રિપીટ. વન મોર ટાઈમ, જરા જોરથી. છેલ્લી વાર. હા, વાંદરા નકલ કરે છે. એવું નહીં. વાહ, બરાબર સમજજો આ શું છે. હવે આ વાર્તાને મેં આગળ વધારી છે. આ વાર્તા હું થોડી આગળ લઈ ગયો છું. બરાબર સમજીએ આગળ શું છે આ વાર્તા. હમણાં 21મી સદીનો એક ફેરીઓ નીકળ્યો, ઝાડ નીચે બેઠો ટોપીઓ લઈને. વાંદરા આવીને ટોપીઓ લઈ ગયા. એટલે એની પાસે એક ટોપી હતી. ફેરિયાને યાદ આવ્યું કે મારા દાદાએ શીખવાડ્યું છે વાંદરા નકલ કરે છે. એટલે ફેરિયાએ પોતાની ટોપી કાઢીને આમ નીચે નાખી. એક વાંદરો દોડતો આવીને એ લઈ ગયો, અને બીજો વાંદરો આવ્યો, ફેરિયાને જોરથી એક લાફો માર્યો, અને ત્રીજો આવીને ફેરિયાને કહેતો ગયો, તને તારા દાદાએ શીખવાડ્યું તો અમને નહીં શીખવાડ્યું હોય? બરાબર સમજો આ વાર્તાનો સાર. હવે વાંદરા અપડેટ કરે છે. પ્લીઝ રિપીટ. મિત્રો, વાંદરા અપડેટ કરે છે, તો આપણે તો અપડેટ કરવું જ પડે ને. આપણે તો જીવનમાં નવું નવું શીખવું જ પડે.
અને અત્યારે જે આપણે આ કરી રહ્યા છીએ ને એ આપણા જ્ઞાનને, આપણી આવડતોને, આપણા વિચારોને, આપણી વાણીને, આપણા વર્તનને અપડેટ કરી રહ્યા છીએ. અને આવો કાર્યક્રમનું જે આયોજન થયું છે, જે 7-8 એરિયામાંથી ભેગા થઈને એક સમાજ બન્યો છે, અને એ સમાજ આવા જબરજસ્ત કાર્યક્રમ કરી રહ્યા છે. હમણાં વિનોદભાઈ પણ બોલ્યા હતા સ્ટેજ ઉપરથી કે આ કાર્યક્રમ કોંડવા સમાજ કરે એટલે જોરદાર જ હોય. તો આવી જોરદાર સમાજ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ ગઈ. કેમ કે આપણે બધાએ અપડેટ થવું છે. યસ ઓર નો? અપડેટ કરવું છે આપણે જ્ઞાનને, આપણે અપડેટ કરવું છે આપણે વર્તનને, આપણે વાણીને. એક વખત બધા ઊભા થઈ જાઓ, એક વખત ઊભા થઈ જાઓ. મારી સાથે બોલજો, આગળ પાછળ આજુબાજુ. 4 લોકોને કહી દો આજે તમે ખૂબ સુંદર દેખાવ છો. ઓકે, પ્લીઝ સિટ ડાઉન. થેન્ક યુ વેરી મચ. હવે જરા આજુબાજુ જુઓ, કેવું લાગે છે? કેવું લાગે છે? વાવ! અમારી બાજુમાં એક બેન રહે છે. એક વખત હું બેનને જઈને કહી આવ્યો, બેન તમારી બાજુમાં રહેવાની મજા આવે છે. જો આ બધા જે પીળીઓ થયો એને પીળું દેખાય ને. મેં કહ્યું તું બેન તમારી બાજુમાં મજા આવે છે, ભાભી નતું કહ્યું. પણ આ પીડિયા વાળા બધા તો મેં કહ્યું બેન તમારી બાજુમાં રહેવાની મજા આવે છે. મને કે કેમ ભાઈ? મેં કીધું બેન જ્યારે જ્યારે તમે રસોઈ બનાવો છો એટલી સરસ સુગંધ મારા ઘરમાં આવે છે. એમાં તમે દાળ અને શાક બનાવો, મજા જ આવી જાય છે. બોલે કે શું વાત કરો છો ભાઈ? મેં કહ્યું હા, હવે દર 2-3 દિવસે કશુંક સારું બનાવીને આપી જાય છે. બોલો આ કામનું છે કે નહીં? આ કરવા જેવું છે ને? અમદાવાદી ટેકનિક છે. બસ આવી રીતે આપણે શીખવું છે. એક વાક્ય તમને યાદ હશે, અભી તો મેં. તમે આવા 2 માણસો જોયા છે? એક 70 વર્ષના હોય ને 45 ના લાગતા હોય. આવા જોયા છે 70 વર્ષે 45 ના લાગતા હોય? યસ ઓર નો? અને એવા જોયા છે 45 વર્ષના હોય 70 ના લાગતા હોય. કારણ શું? કારણ એ છે કે બંને લોકોમાં વિચારોમાં ફરક છે. બંને લોકોના વિચારોમાં ફરક છે. એ 70 વર્ષવાળા વિચારે છે અભી તો મેં. જુઓ નરેન્દ્ર મોદી સાહેબ 76 વર્ષની ઉંમરે કેવી પર્સનાલિટી છે, રોજ વિચારે છે અભી તો મેં. અને એટલે જ આવા જવાન લાગે છે. અમિતાભ બચ્ચન 85 વર્ષ, 84 પૂરા થવાની તૈયારી છે. જરા કલ્પના કરો 85 વર્ષે અમિતાભ બચ્ચન કોણ બનેગા કરોડપતિમાં આવે અને આમ જોરથી બોલે જાનદાર શાનદાર. એ લોકો રોજ બોલે છે અભી તો મેં. તો આપણે પણ બોલીએ. હું એક વાક્ય બોલીશ, તમે એને પૂરું કરજો. અભી તો મેં. બંને હાથ ઊંચા કરીને, બંને હાથ આમ ઊંચા કરીને. આપણા વિડીયો વાળા ભાઈને આમ, એને શું મારે પેરુંદ્યા ભાઈ. અભી તો મેં. જોરથી અભી તો મેં. અભી તો મેં. જુઓ આ મેં કરાયું છે ને, આ પ્રયોગ કેમ કરાયો છે 20 મિનિટ પછી સમજાશે. અત્યારે હું જેટલું બોલી રહ્યો છું એ બધું આમ ટપકા મૂકી રહ્યો છું, અહીંયા આમ ડોટ્સ મૂકી રહ્યો છું. થોડા સમય પછી આ બધા ડોટ્સ આપ જોડી દઈશ અને જ્યારે જોડાશે ને ત્યારે તમને અંદરથી એક બ્યુટીફુલ આકૃતિ બહાર આવશે, એક બ્યુટીફુલ ચિત્ર બહાર આવશે. એ ચિત્ર બહાર લાવવું છે. અત્યારે હું ખાલી ડોટ મૂકી રહ્યો છું. અત્યારે મેં અભી તો મેં જવાનું કરાયું છે. એનું કારણ શું છે 20 મિનિટ પછી સમજાશે. તો એક વખત જરા જોરથી બંને હાથે અભી તો મેં. હા, અભી તો મેં જવાનું. બસ આપણે આવા જ વિચારો કરવાના છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારી પહેલી પુસ્તક વાંચી અને પુસ્તક વાંચીને એમણે એક વાક્ય કહ્યું હતું. એ વાક્ય આવું છે. એમણે કહ્યું કે તમારી બુક વાંચીને મને એક વાત સમજાય છે કે માઇન્ડ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. માઇન્ડ ઇઝ નોટ અ પ્રોબ્લેમ.
એમણે કહ્યું માઇન્ડ સેટ ઇઝ એ પ્રોબ્લેમ. આપણા માઇન્ડસેટ નેગેટિવ છે. આપણા માઇન્ડસેટ નેગેટિવ બની ગયા છે. આપણા માઇન્ડસેટ નેગેટિવ બનાવવામાં આવી રહ્યા છે. રીલ્સમાં, વિડીયોઝમાં આપણે રોજે રોજ આવું જોઈને અહીંયાથી નકારાત્મક થઈ રહ્યા છીએ. એટલા બધા પ્રોગ્રામ આપણા મગજમાં ઘૂસી રહ્યા છે, છેવટે આપણે કન્વિન્સ થઈ જઈએ છીએ કે મારે કાંઈ નથી કરવું હવે. બસ જ્યારે આપણે આ બધી વસ્તુઓને છોડીશું, મૂકીશું, ત્યારે દેખાશે દુનિયા શું છે. અને આજે આપણે એ જ કરવું છે. એક વખત જોરથી બોલજો, અભી તો મેં. બસ આ 3-4 વખત કરાયું છે. એક વખત એક અધિકારી, હું ગુજરાત ગવર્મેન્ટમાં ટ્રેનિંગ આપતો હતો, એક ક્લાસ 1 ઓફિસર હતા. મેં એમને કરાયું અભી તો મેં જવાનું, અભી તો મેં જવાનું. આખા દિવસની ટ્રેનિંગ હતી. મારા માટે અહીંયા બોલવું અઘરું છે. આ તમારી સામે બોલી રહ્યો છું, અઘરું છે. અંદરથી મને ડર લાગી રહ્યો છે. એનું કારણ તમને જણાવું છું કે મારું નાનામાં નાનું સેશન 5 કલાકનું હોય. મને 5 કલાક બોલવા જડે તો જ મજા આવે. આ 1 કલાકમાં હું શું બોલીશ એ મને જ ખબર નથી. અને કેટલી વાતો અધૂરી રહી જશે, કેટલું બધું કહેવાનું અધૂરું રહી જશે મને જતા પહેલાં. તો પણ હું પ્રયત્ન કરીશ કે મારી આખી વાતમાં બધી વાતો આવી જાય. તમારો સપોર્ટ હશે તો આપણે 5 કલાકની વાત 2 કલાકમાં પતાવી દઈશું. ચાલશે ને બધાને? યસ ઓર નો? યસ. વાવ, યસ, વાવ. તો જુઓ, અભી તો મેં જવાનું વાળી વાતમાં કેવું બને છે આપણે સતત આપણા માઇન્ડને નેગેટિવ માઇન્ડસેટ બનાવતા રહીએ છીએ. નેગેટિવ બનાવતા રહીએ છીએ. હું હવે મારી ઉંમર થઈ ગઈ, મારી ઉંમર થઈ ગઈ, મારી ઉંમર થઈ ગઈ, આવું સતત બોલીને આપણે ઉંમર કરી નાખીએ છીએ. હકીકતમાં એવું હોતું નથી. તમે આવું ઘણા લોકોને જોયું હશે કે એક રોગ થયો હોય પણ એને મનથી વિચાર્યું હોય કે આ રોગમાં મને કાંઈ ન થાય, અને એમાં એ રોગમાંથી બહાર આવી જાય છે. અને એવો જ રોગ બીજાને થયો હોય, એ વિચારે છે કે હવે આપણે પતી જઈશું, અને પતિ પણ જાય છે. યસ ઓર નો? બધું અહીંયા છે. એવરીથિંગ ઇઝ હિયર. આપણે જો અહીંયાથી પાવરફુલ બનીશું, અને હું આજે બનાવવાનો છું. મારું એ સેશન હવે શરૂ થઈ રહ્યું છે. હવે બરાબર ધ્યાનથી સાંભળજો. હવે એકદમ બરાબર લક્ષ અહીંયા આપજો, કેમ કે હવે જે વિષય ઉપર બોલવા જઈ રહ્યો છું એ વિષય ઉપર મેં અનેક જગ્યાએ લેખો લખ્યા છે, પુસ્તકો લખ્યા છે, અને પુસ્તકો બેસ્ટ સેલિંગ છે, દુનિયાભરમાં વખણાય છે. આ વિષય ઉપર મને બોલવાનું એટલે આનંદ આવે છે, કારણ કે આ વિષય પૂરો થતાં પહેલાં અહીંયા બેઠેલા અનેક લોકોના જીવન બદલાઈ જવાના છે. એટલે મને આનંદ આવે છે બોલીને. તમારા ચહેરા જોઈને જ મને સમજાઈ જાય છે કે તમારું જીવન બદલાઈ જવાનું છે. તો હવે પછી આપણે વિષયની શરૂઆત કરીએ છીએ. હું નાનો હતો ત્યારની વાત છે. 13મી ફેબ્રુઆરીનો દિવસ સવારે હું જાગ્યો. 13મી ફેબ્રુઆરી એટલા માટે મને યાદ છે કારણ કે 13મી ફેબ્રુઆરીએ મારો જન્મદિવસ. હું સવારે જાગ્યો અને મેં મારા ફાધરને કહ્યું, પપ્પા, મારે જીવનમાં સમૃદ્ધ થવું છે, ધનવાન થવું છે, તો કેવી રીતે થવાય? મને પૂછ્યું, શું કામ છે તારે ધનવાન થવાનું કારણ શું? મેં કહ્યું, પપ્પા, ઘણા લોકોની બર્થ ડેટ હોય તો એ લોકો સેલિબ્રેટ કરતા હોય છે, કેક કાપતા હોય, હોટલમાં જતા હોય જમવા માટે, પાર્ટી આપતા હોય છે. હું તો આવું કાંઈ નથી કરી શકતો. આપણી તો આર્થિક તકલીફો છે. બોલે, અચ્છા, તારે એટલે સમૃદ્ધ થવું છે? મેં કહ્યું, હા. હવે હું બહુ નાનો હતો, લગભગ 11-12 વર્ષનો હોઈશ. એમણે મને સામે બેસાડી દીધો. અમે 3 ભાઈ બહેન છીએ, એમને 3ને બેસાડી દીધા. અને 3ને બેસાડીને એમણે 1.5 કલાકનું એક લેક્ચર આપ્યું. એ 1.5 કલાકનું લેક્ચર અમે 3 ભાઈ બહેનોએ સાંભળ્યું. અને માય ગોડ, એ લેક્ચર એટલું બધું પાવરફુલ હતું કે અમે સવારે જાગ્યા ત્યારે ગરીબ હતા, પણ મિત્રો તમને જણાવતા આમ આનંદ અને ગર્વ થાય છે કે જ્યારે રાત્રે સૂઈ ગયા ને ત્યારે અમે અમીર હતા. અને અહીંયા બેઠેલા દરેક યુવાનો, દરેક વડીલો જ્યારે આ વાત સાંભળશે ત્યારે એમના વિચારો, વાણી, વર્તન, વ્યવહાર અને પૂરું જીવન બદલાવાનું છે. આપણે જોઈએ કેવી રીતે એમણે અમને 3 વાક્યો શીખવાડ્યા.
પહેલું વાક્ય એમણે અમને કહ્યું, હું બોલું છું પછી આપણે બધા રિપીટ કરીશું. એમણે પહેલું વાક્ય કહ્યું, વિચારોમાં જબરજસ્ત તાકાત છે. આપણે બધા રિપીટ કરીશું, વિચારોમાં જબરજસ્ત તાકાત છે. આમ બંને હાથે બોલો ને, બંને હાથે. વિચારોમાં જબરજસ્ત તાકાત છે. બંને હાથ અહીં રાખો અને જોરથી બોલજો. 1 2 3 સ્ટાર્ટ. હજી એક વાર, છેલ્લી વાર. મેં આવું કર્યું, પપ્પાએ મને કરાયું. એટલે મેં કહ્યું કે પપ્પા તમે આ બધું કરાયું તો ખરું, વિચારોમાં તાકાત છે, વિચારોમાં તાકાત છે, પણ હું માનતો નથી. મેં એમને સામેથી કહ્યું હું માનતો નથી. એટલે પપ્પાએ મને કહ્યું કે તું નથી માનતો? મેં કીધું ના, હું નથી માનતો. તો એમણે મને એક પ્રયોગ કરાયો. એ પ્રયોગ કર્યો, એ પ્રયોગ તમને હું પછી કરાવું, પણ એ પહેલાં એક પ્રશ્ન પૂછી લઉં. એટલે હવે જે મેં આ વિચારોમાં તાકાતવાળી વાત શરૂ કરી છે ને, એ અદ્ભુત છે. બહુ ધ્યાનથી સાંભળજો. આવતી 20 મિનિટ વિલ ચેન્જ યોર લાઈફ. એમણે પ્રયોગ કરાવ્યો હતો, પણ એ પ્રયોગ પહેલાં એક પ્રશ્ન પૂછી લઉં. આમાંથી કેટલા મિત્રોએ ઘરમાં કે ઓફિસમાં કે સમાજમાં સત્યનારાયણ ભગવાનની કથા કરાવી છે? બધાએ. અને કેટલા લોકોએ કોઈકના ત્યાં જઈને સાંભળી છે? આ કથામાં સૌથી સારું શું હોય છે? યસ, આ કથામાં સૌથી સારું હોય છે શીરો. બરાબર છે? બધાના મનમાં તો આ જ ચાલે છે. યસ ઓર નો? બધાના મનમાં આ જ ચાલે છે. આ કથામાં સૌથી સારું શું હોય છે મિત્રો? શીરો, મહાપ્રસાદ. મેં તમને મારા ઘરે 6 વાગે કથા છે, મેં તમને ઇન્વાઇટ કર્યા હોય કે સાંજે 6 વાગે કથા છે, તમે કેટલા વાગે આવો? 7:30. કલાવતી લીલાવતી વાળું ચેપ્ટર ચાલતું હોય, અને જેવા તમે આવો એટલે આરતી પૂરી થાય ને તમારા હાથમાં એક બાઉલ આવે, અને બાઉલમાં શું હોય? સરસ મજાનો ચોખ્ખા ઘીમાં શીરો હોય. કયા કલરનો હોય? ક્રીમ કલરનો, વ્હાઈટ કલરનો. ઉપર તુલસીના 2-3 પાન હોય, કાજુ હોય, દ્રાક્ષ હોય. તમે આમ એક ચમચી લઈને મોઢામાં મૂકો તો ચાવવો પડે કે ઉતરી જાય? અને લાગે કેવો? લાગે કેવો? હવે વિચારીને કહેજો મને કેટલા લોકોને મોઢામાં પાણી આવ્યું છે? ઘણા લોકોના મોઢામાં પાણી આવ્યું હશે. યસ ઓર નો? મિત્રો, મારા ફાધરે આ જ પ્રયોગ કરાયો, અને મારા ફાધરે પ્રયોગ કરીને બહુ સરસ વાક્ય બોલ્યા. એ વાક્ય ધ્યાનથી સાંભળજો. આખા સેશનનું સૌથી ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ, મારું આખું આજનું સેશન એમાં સૌથી પાવરફુલ સેન્ટેન્સ હવે બોલવા જઈ રહ્યો છું. એમણે મારી સામે જોયું. બરાબર ધ્યાનથી સાંભળજો. અહીંયા બેઠેલી મારી બહેનો અને ભાઈઓ, બહુ કામનું છે. એમણે મારી સામે જોયું અને મારી આંખોમાં આંખો નાખીને બોલ્યા કે જો માત્ર વિચારો કરવાથી તારા મોઢામાં પાણી આવી શકતું હોય તો વિચારો કરવાથી તારા જીવનમાં બીજું શું ના આવે? અને એ દિવસે ખબર પડી કે બધો વિચારોનો ખેલ છે. આપણે જેવા વિચારો કરીએ છીએ એવું આપણી સાથે થાય છે, એવું જ આપણી સાથે ઘટના બને છે. તમારામાંથી કેટલા લોકોને આવી ઘટના બની છે કે તમે કોઈ મિત્ર વિશે વિચાર્યું હોય, અચાનક એ મિત્રનો તમારી પર ફોન આવે અથવા એ રસ્તામાં મળી જાય અને તમે એને કહેતા હો કે તું 100 વર્ષનો થઈશ. આવું કેટલા લોકોને બન્યું છે? બધાને. આને વિજ્ઞાન શું કહે છે? આને વિજ્ઞાન કહે છે ટેલિપથી. વિજ્ઞાન કહે છે આ કોઈ આકસ્મિક ઘટના નથી, આ ટેલિપથી છે. તમારા વિચારો અને પેલા વ્યક્તિના વિચારો સેમ થયા, એણે તમને ફોન કર્યો, આ ટેલિપથી છે. ઘણા લોકો આવું શીખીને કરી શકે છે. અને આપણે જ્યારે બહુ દિલથી વિચારીએ ત્યારે આપણે ઈચ્છિત વ્યક્તિનો ફોન પણ આપણે મેળવી શકીએ છીએ. શું તમને ઈચ્છા છે આ બધું શીખવાની? યસ ઓર નો? યસ. વિચારોમાં જબરદસ્ત. એકવાર જોરથી બોલો ને, વિચારોમાં જબરદસ્ત. વિચારોમાં જબરદસ્ત. આપણે આ તાકાતને આજે ઉજાગર કરવી છે. અને કોંઢવા સમાજ અને અહીંયા બેઠેલા વડીલો, અહીંયા કાર્યકર્તાઓ અને આખા સમાજનું નામ પૂરા ભારતમાં રોશન કરવું છે. યસ ઓર નો? અને જો વિચારોમાં જબરદસ્ત તાકાત છે. આવનારા સમયમાં આજે 7 થી 8 એરિયો આપણે ભેગા કરીને એક સમાજ બન્યો છે. હું એમ કહીશ કે અત્યારે આપણે વિચારો કરી લઈએ
અત્યારે અહીંયા બેઠા બેઠા વિચારો કરી લઈએ કે આવનારા સમયમાં, ટૂંક સમયમાં આપણા સમાજનું પોતાનું એક જબરજસ્ત મોટું ભવન હશે. વિચારોમાં જબરજસ્ત તાકાત છે. અને મારા ફાધરે બીજું વાક્ય જે મને શીખવાડ્યું હતું, જો આ ટપકું મેં મૂક્યું છે પાછું ભવનનું, એ ભવનવાળું ટપકું હમણાં આવશે, જોઈએ હમણાં. અભી તો મેં એ ટપકું પણ હમણાં આવશે. મારા ફાધરે બીજું વાક્ય શીખવાડ્યું કે ક્યારેય કોઈ ઘટના આકસ્મિક બનતી નથી. બરાબર ધ્યાનથી સાંભળજો, કોઈ ઘટના આકસ્મિક બનતી નથી. બધું ઉપરવાળો ગોઠવે છે, બધું નક્કી જ છે. આજે તમે આવીને અહીંયા બેઠા છો, હું અહીંયા પહોંચી ગયો, તમે મને સાંભળી રહ્યા છો, હું તમારી સામે બોલી રહ્યો છું, આ પણ ઉપરવાળાની ચાલ છે. એક વખત મેં મારા ફાધરને કહ્યું કે પપ્પા, હું એક જગ્યાએ બોલવા જવાનો હતો, ત્યાં 1000 લોકો આવવાના હતા, પણ આવ્યા માત્ર 800 લોકો. તો એમણે મને બહુ સરસ સમજાવ્યું. એમણે મને કહ્યું કે તારી વાતો સાંભળીને, તારી ટ્રેનિંગ લઈને, તારા વિચારો જોઈને લોકોના જીવન બદલાય છે. તો જેટલાના બદલાવાના હશે ને જીવન, એટલા જ તારી સામે આવીને બેઠા હશે, બાકીના ઘરે ટીવી જોતા હશે. અને આજે એટલા જ લોકો આવ્યા છે જેના જીવનમાં આ વાતો સાંભળવાની હજી વાર છે ને, એ લોકો જોજો બહાર ગયા હશે ચા પીવા. એને નસીબમાં નથી આ વાતો, હજી ઉપરવાળો ઈચ્છતો જ નથી કે આ વાતો સાંભળે. યસ ઓર નો? બધું આ ઉપરવાળાનું પ્લાનિંગ છે, કોઈ ઘટના આકસ્મિક નથી. એક વખત એક ઘટના બની મારા જીવનમાં. હું ઘરેથી નીકળ્યો, મારા મિત્રો સાથે જવાનું હતું બરોડા. હું ઘરેથી નીકળ્યો અને ઘરની બહાર જ પડી ગયો તો મને થોડું વાગ્યું, થોડું છોલાઈ ગયું, પેન્ટ ફાટી ગયું. તો મારા મિત્રો સાથે હું જઈ ના શક્યો. ઘરે ગયો એટલે પપ્પાને કહ્યું, પપ્પા આ હું પડી ગયો. તો આકસ્મિક ઘટના હતી કે ઉપરવાળાએ મને પાડ્યો. બોલે ઉપરવાળાએ તને પાડ્યો? તો મેં ઉપર જોઈને પૂછ્યું કે ભાઈ મેં તારું શું બગાડ્યું? તો મારા ફાધર હસવા લાગ્યા. મને થયું કેમ હસો છો? બોલે ઉપરવાળાને ના પૂછે, તને જાતે સમજાઈ જશે. એ દિવસે સાંજે હું ટીવી જોતો હતો, ન્યૂઝ આવ્યા ટીવીમાં કે અમદાવાદથી બરોડા જતા એક વાહનને ગંભીર અકસ્માત થયો, એમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, એ 4 મારા મિત્રો હતા જેની સાથે મારે બરોડા જવાનું હતું. હવે તમે જ વિચારો કે હું ના જઈ શક્યો તો સારું થયું ને? ઉપરવાળો કોઈ ઘટના આકસ્મિક કરતો નથી. જે થાય છે તે, જરા જોરથી, જે થાય છે તે સારા માટે. તો તથા આ વાત જે હતી એની સાથે આપણે જોડવી છે. હવે અમારા ઘરમાં એક વખત સત્યનારાયણ ભગવાનની કથા કરાવી, અને આ કથામાં મહારાજે એવું સમજાયું કે ક્યારેય નકારાત્મક વિચારવું નહીં, નકારાત્મક બોલવું નહીં, અને નકારાત્મક કામ કરવા નહીં. મેં મહારાજને કહ્યું, મહારાજ ઊભા રહો. મારા ફાધરે પણ મને આવું શીખવાડ્યું છે કે નકારાત્મક વિચારવાનું નહીં, નકારાત્મક બોલવાનું નહીં, નકારાત્મક કામ કરવાના નહીં. તમે પણ શીખવાડી રહ્યા છો. મારા ફાધરે તો વિજ્ઞાન શીખવાડ્યું હતું, તમે તો ધાર્મિક રીતે કહો છો, તો ધર્મમાં આવું લખ્યું છે? બોલે હા, ધર્મમાં આવું લખ્યું છે. મેં પૂછ્યું શું લખ્યું છે? બોલે ધર્મમાં લખ્યું છે કે ઉપર આકાશમાં 33 કરોડ દેવી દેવતાઓ સતત ફરતા હોય છે. 33 કરોડ. મેં પૂછ્યું અચ્છા 33 કરોડ? બોલે હા. અને એ લોકો વારંવાર એક શબ્દ બોલ્યા કરે છે. મેં પૂછ્યું કયો? બોલે ઉપર 33 કરોડ દેવી દેવતાઓ વારંવાર એક શબ્દ બોલે છે, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. જરા જોરથી બોલીએ, કયો શબ્દ છે? હજી એકવાર લાઉડલી. મેં પૂછ્યું મહારાજને એનાથી નુકસાન શું થાય? એટલામાં એક ભાઈ એમના દીકરાને વારંવાર કહી રહ્યા હતા કે તું સાવ બુદ્ધુ છે, સાવ બુદ્ધુ છે, તારામાં આવડત જ નથી, તારામાં બુદ્ધિ જ નથી, આવું કહી રહ્યા હતા. 3-4 વખત બોલ્યા એટલે મહારાજે કહ્યું ઉપરથી અવાજ આવશે, હવે કેવો થઈ જશે? ઓછો બુદ્ધિવાળો, હે ને? ઓછો બુદ્ધિવાળો બની જશે. હવે તમે જ વિચારો થાય છે કેવું? અને આ તથાસ્તુના 2 પુરાવા તમને પણ આપી દઈશ, પણ એ પહેલાં આપણે એક વિચાર કરીએ કે આમાંથી કેટલા લોકો છે
જે લોકો પોતે મોટા ભાઈ કે મોટી બહેન છે, પોતે મોટા ભાઈ મોટી બહેન, અને કેટલા લોકો છે જે પોતે નાના ભાઈ નાની બહેન છે. ઓહો, આટલા બધા છે નાના ભાઈ નાની બહેન. હવે ચેક કરજો હું જે વાત કહું છું એ. જે પોતે મોટો ભાઈ મોટી બહેન હશે એ થોડા શાંત અને સમજદાર હશે. યસ ઓર નો? અને જે પોતે નાનો ભાઈ નાની બહેન હશે ને એ થોડા રમૂજી અને તોફાની. યસ ઓર નો? એનું કારણ શું? કારણ આ છે મિત્રો, ઘરમાં બે બાળકો હોય, જરા જુઓ તથાસ્તુનો પુરાવો છે. મેં મારા ફાધરને કહ્યું હતું મને તથાસ્તુનો પુરાવો આપો, એમણે આ પુરાવો આપ્યો હતો. ઘરમાં બે બાળકો હોય, એક 7 વર્ષનો ને એક 4 વર્ષનો. બરાબર ધ્યાનથી સાંભળજો. એક 7 વર્ષનો એક 4 વર્ષનો. બંને જણા અંદર અંદર લડતા હોય કે ઝઘડતા હોય, બંને અંદર અંદર લડતા હોય કે ઝઘડતા હોય, તો મમ્મી કોને શું કહે છે? મોટાને શું કહે છે? હું બોલું છું તમે રિપીટ કરજો. હું બોલું છું તમે રિપીટ કરજો. બહેનો, મોટાને કહે છે તું મોટો છે તું સમજ. પ્લીઝ રિપીટ. જરા જોરથી બોલો ને. હજી એક વાર જરા જોરથી. ઉપરથી અવાજ આવે છે અને મોટો કેવો બની જાય છે? સમજદાર. અને નાનાને શું કહેવામાં આવે છે? તું નાનો છે તું તોફાની છે. પ્લીઝ રિપીટ. હજી એક વાર. ઉપરથી અવાજ આવે છે અને નાનો આજે 52 વર્ષનો હશે ને તોય તોફાની હશે. બાજુમાં કોણી મારીને પૂછતો હશે કે આ ક્યારે પતશે. યસ ઓર નો? નાનો રમૂજી અને તોફાની જ હોય, ભલે ને 52 વર્ષનો હોય, કારણ કે એને ઉપરથી કયો અવાજ આવ્યો છે? તથાસ્તુ. હવે તમે જ વિચારો, પેલો દીકરો જે અહીંયા બેઠો તો બુદ્ધુ, જેને એવું કહ્યું કે તારામાં બુદ્ધિ ઓછી છે, તમારા ઘરમાં બાળકો જન્મ્યા હોય મીઠાઈ વેચી હોય એવા કેટલા લોકો છે? બાળકો જન્મ્યા હોય મીઠાઈ વેચી હોય તો તમને કોઈએ પૂછ્યું હશે કે આ શેની મીઠાઈ છે? તો તમે કીધું હશે બાબો આવ્યો એની. હે ને? તમે એવું જ કીધું ને, બાબો આવ્યો એની. કદી કોઈએ કીધું કે આ ઓછો બુદ્ધિશાળી છોકરો આવ્યો એની? મતલબ જન્મ્યો ત્યારે કોણ હતો? બાબો. એને ઓછો બુદ્ધિશાળી કોણે બનાવ્યો? આપણે. જરા જોરથી બોલજો. કોણે બનાવ્યો? કેવી રીતે? બોલી બોલીને. શું બોલી બોલીને? તું ઠોઠ છે, તારામાં બુદ્ધિ ઓછી છે, તારામાં બુદ્ધિ ઓછી છે. ઉપરથી કયો અવાજ આવે છે? અને આજે કેવો બની ગયો? હવે વિચારીને મને કહેજો, આપણે ભૂલો કરીએ છીએ હા કે ના? ઉપરથી કયો અવાજ આવે છે? તથાસ્તુ. બીજો પુરાવો જોઈએ. માતા જીજાબાઈનું નામ સાંભળ્યું છે? માતા જીજાબાઈ શેના કારણે જાણીતા છે? માતા જીજાબાઈ શિવાજીના મધર, શિવાજીના માતા. અને એ એટલા માટે જાણીતા છે કે એમના હાલરડા બહુ પાવરફુલ હતા, શૂરવીરના હાલરડા. એ જ્યારે શિવાજી પારણામાં ઝૂલતા હતા ત્યારે માતા જીજાબાઈ હાલરડા ગાતા હતા કે ધણ ધણ ડુંગરા ડોલે માતા જીજાબાઈ ઝુલાવે. તું મારો સિંહ છે, તું મારો સાવજ છે, તું મારો કેસરી છે. ઉપરથી અવાજ આવતો હશે. અને શિવાજી કેવા થયા? સિંહ જેવા. અત્યારની મમ્મીઓ પોતાના બાળકોને ઊંઘાડતી હોય તો કે ઊંઘી જા નહીતર બાવો આવશે. ઉપરથી અવાજ આવે છે અને અંધારામાં જતા ડરતો હોય છે. યસ ઓર નો? મેં પહેલું પુસ્તક લખ્યું એનું નામ છે તથાસ્તુ. અને આ પુસ્તક જેટલા લોકોએ વાંચ્યું એ લોકોને ખબર પડી કે આપણા જીવનમાં જે ઘટનાઓ બની એ કેમ બની. મિત્રો, આજે આપણે સમજવું છે. અમુક એક્ઝામ્પલ આપીને મારે તમને કહેવું છે. અમુક લોકોને તમે જોશો ને તો મને વિચારીને કહેજો ને, બટાકાનું શાક ખાવાથી પેટમાં ગેસ કોને થાય? બટાકાનું શાક ખાવાથી પેટમાં ગેસ કોને થાય? જેને આ વાતની ખબર હોય એને. કેમ કે ખબર હોય એટલે જમતા જમતા જ વિચારે હવે મને વાયુ થશે, હવે મને વાયુ થશે, હવે મને વાયુ થશે. ઉપરથી અવાજ આવે છે અને એને બપોર સુધીમાં ગેસ થાય જ છે. યસ ઓર નો? અને જો ગેસ ના થાય ને તો રાહ જોવે, હમણાં થશે.
અને જો સાંજ સુધીમાં એને ગેસ ના થયો તો એ કહેશે બટાકામાં પ્રોબ્લેમ છે. બાકી ગેસ મને થાય. યસ ઓર નો? આપણા વિચારોમાં પ્રોબ્લેમ છે, બટાકામાં પ્રોબ્લેમ નથી. તમે જોશો તો કોકનું પેટ થોડું બહાર આવે ને, આમ પેટ બહાર આવ્યું હોય તો અરીસામાં આમ સીધું ના જોવે, સાઈડમાંથી જોવે. જો અમુક લોકોએ અંદર ખેંચી લીધા, હવે ના ચાલે. સાઈડમાંથી પેટ જોઈને આમ પેટ જોઈને પાછા વિચારે આટલું કરવાનું છે તો અંદર ખેંચવાથી કશું ના થાય. પણ થોડું પેટ બહાર આવે ને એટલે આપણે શું બોલીએ છીએ? આ બહાર આવતું જાય છે, આ બહાર આવતું જાય છે. ઉપરવાળાને લાગે છે આને ગમતું હશે, તથાસ્તુ, ચાલ. અને એમ કરતા કરતા બહાર આવતું જાય છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? યસ ઓર નો? અને આ જ કારણે તમે આજે જેવા છો તેવા છો. મારો એક બહુ પાવરફુલ ક્વેશ્ચન છે, વાય યુ આર વોટ યુ આર. તમે જેવા છો તેવા શા માટે છો? ઘણી મમ્મીઓ ભૂલો શું કરતી હોય છે? પોતાની દીકરીને કહેતી હોય કે સરખી રસોઈ બનાવતા શીખી લે, નહીં તો સાસરું સારું નહીં મળે. ઉપરથી અવાજ આવે છે. આજથી મમ્મીઓ, જેટલી મમ્મીઓ છે બધા સાંભળી લો. પોતાની દીકરીને કહેવાનું, રસોઈ આવડે કે ના આવડે, તને સાસરું તો જોરદાર જ મળનારું હે. અને ઉપરથી અવાજ આવશે. યસ ઓર નો? શું આપણે ભૂલો કરતા હતા? હા કે ના? આપણે ભૂલો કરતા હતા. અને અત્યાર સુધી કેટલી બધી ભૂલો કરી છે જીવનમાં. અમારી બાજુમાં એક બેન છે, બેને પૈસા બચાવ્યા 2.25 લાખ રૂપિયા. અને મને આવીને કે સર 2.25 લાખ રૂપિયા બચાયા. એમની બોલવાની પદ્ધતિ પણ જુઓ, 2.25 લાખ. કેમ કે એમને થોડું આમ અભિમાન હતું કે મેં 2.25 લાખ બચાવ્યા. મેં પૂછ્યું કેવી રીતે 2.25 લાખ બચાવ્યા? તો કે મારા હસબન્ડ જે મને ઘર ખર્ચ માટે પૈસા આપે ને, એમાંથી બચાવ્યા મેં પૈસા. થોડું હું ઘરકામ કરીને પૈસા બચાવ્યા, થોડું હું બ્યુટી પાર્લરનું કરીને પૈસા બચાવ્યા. તો મેં પૂછ્યું 2.25 લાખ રૂપિયા તમે બચાવ્યા છે, શેના માટે બચાવ્યા છે? તો એમણે જે જવાબ આપીને શોકિંગ હતો. એ જવાબ હું તમને પછી જણાવું, પણ એમના જીવનમાં એક ઘટના બની. થોડા જ સમયમાં એના હસબન્ડને હાર્ટ એટેક આવ્યો. એમના હસબન્ડને હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલમાં એડમિટ કર્યા. ડૉક્ટરે કહ્યું કે આ ભાઈનું બાયપાસ કરવું પડશે. પેલા બેને પૂછ્યું કેટલા રૂપિયા થશે? ડૉક્ટરે કહ્યું 2.25 લાખ રૂપિયા. પેલા બેને 2.25 લાખ રૂપિયા કાઢીને પેલા ડૉક્ટરને આપી દીધા કે સાહેબ જલ્દી ઓપરેશન કરો. ઓપરેશન થઈ ગયું, ભાઈ બચી ગયા. હું એમની ખબર જોવા માટે ગયો. અને પછી મેં પેલા બેનને આપણી તથાસ્તુ ચોપડી, આપણી તથાસ્તુ પુસ્તક હું લઈને ગયો, પેલા બેનને આપી. મેં કહ્યું બેન આ વાંચજો. એ બેને એ પુસ્તક વાંચી. મને ખબર હતી એક જ દિવસમાં વાંચી નાખશે. એ પુસ્તક એમણે એક દિવસમાં વાંચી. બીજા દિવસે સવારે મારા ઘરે આવ્યા, ડાઇનિંગ ટેબલ ઉપર પુસ્તક મૂક્યું, મારી સામે પુસ્તક સામે, મારી સામે પુસ્તક સામે જોયા કરતા હતા. મેં પૂછ્યું શું થયું બેન? મને કહે છે ભાઈ મારા હસબન્ડને એટેક મારા કારણે આવ્યો હતો. મેં કીધું કેવી રીતે? તમે બહુ હેરાન કરતા હતા? બોલે ના, હેરાન તો નહોતી કરતી, બહુ પ્રેમથી રાખતી હતી એમને. પણ તમારી બુક વાંચીને એટલે સમજાયું કે વિચારોમાં જબરજસ્ત તાકાત છે. તો મેં પૂછ્યું તમે વિચારો કરે તો એને એટેક આવે? કે ના, એને એટેક આવે એવા વિચારો નહોતા કર્યા. 2.25 લાખ બચાય ને એના કારણે આવ્યો. મેં પૂછ્યા 2.25 લાખ રૂપિયા બચાય એના કારણે? બોલે હા, કારણ કે બચાવતી વખતે મેં વિચાર્યું હતું કે કાલે આપણા ઘરમાં મોટી બીમારી આવે ને તો આ પૈસા કામમાં આવશે. અને ઉપરથી અવાજ આવ્યો હશે. અને એ પૈસા શેમાં ગયા? બીમારીમાં. તમે પણ જો પૈસા બચાવતા હોવ ને તો એવું વિચારજો કે આ પૈસા મારે વર્લ્ડ ટૂર ઉપર નીકળવાનું છે ને એના માટેના પૈસા છે. અને ઉપરથી અવાજ આવશે તથાસ્તુ. આ મારે સોનાના દાગીના લેવાના છે ને એના પૈસા છે. ઉપરથી અવાજ આવશે તથાસ્તુ. આપણે અત્યાર સુધી બહુ ભૂલો કરી અને આજથી આવી ભૂલો નથી કરવી.
શું આપણે સુખી બની શકીએ? હા કે ના? કયા વિચારો કરવાના છે? આપણે સુખી છીએ. હવે પેલું એક ટપકું જોડીએ, બધા જોરથી બોલજો. અભી તો મેં, જોરથી, અભી તો મેં, બંને હાથે, અભી તો મેં. ઉપરથી અવાજ આવશે એટલા માટે મેં તમને આ કરાવ્યું હતું. એક અધિકારી હતા, અધિકારી આવું આખા દિવસનો કાર્યક્રમ એટેન્ડ કરીને ગયા, સવારે 10 થી લઈને સાંજે 6. એક મહિના પછી એના દીકરાનો મારી ઉપર ફોન આવ્યો, મને કે તમે મારા પપ્પાને શું શીખવાડ્યું છે? મેં પૂછ્યું કેમ, શું થયું? બોલે રોજ તો ઘરે આવતા હતા તો ગુસ્સામાં જ હોય, ટીવી ઉપર ગુસ્સો કરે, મારા મમ્મી ઉપર ગુસ્સો કરે, મારી ઉપર ગુસ્સો કરે. મેં કીધું હવે કોઈ ચેન્જ આવ્યો છે? બોલે હા હવે ચેન્જ આવી ગયો છે. મેં પૂછ્યું કેવો ચેન્જ? તો કે હવે તો ઓફિસેથી આવે તો આમ ચાવી લઈને આવે, જવું છે ક્યાંય બહાર ફરવા છે. મેં પૂછ્યું આટલો બધો ચેન્જ આવી ગયો? બોલે હા. મેં પૂછ્યું કોઈ પ્રયોગ કરે છે? બોલે હા પ્રયોગ કરે છે. મેં પૂછ્યું કયો પ્રયોગ? તો કોઈ રોજ ટેરેસ ઉપર જઈને અભી તો મેં જવાનું, અભી તો મેં જવાનું કરે છે. બોલો આવું આપણે કરવા જેવું છે? હા કે ના? જો આ ટપકું જોડાઈ ગયું છે. ઉપરથી કયો અવાજ આવે છે? જરા જોરથી, ઉપરથી કયો અવાજ આવે છે? અને જ્યારે તમારા વેહિકલને પંચર પડે ને, જો તમારા વેહિકલને પંચર પડે અને તમે જોરથી બોલો છો વાવ ગાડીમાં પંચર પડ્યું, તો મગજને લાગે છે કે આ કોઈ સારી ઘટના છે. ઉપરથી અવાજ આવે છે અને તરત જ તમારે કોઈક એવો મિત્ર, કોઈક એવી વ્યક્તિ મળી જશે જે તમારી મદદ કરી દેશે. તમારું કામ ત્યાં ને ત્યાં પતી જશે. તમે ખિસ્સામાં હાથ નાખીને ઊભા હશો, કારણ કે તમે બોલ્યા છો વાવ. અને જ્યારે ઢોસાના ભલે ખીચડી મળે ને તમે જો બાથરૂમમાં જઈને બોલો છો ને કે વાવ ખીચડી તો છે, ત્યારે તમે જોજો બીજા દિવસે તમને ઢોસા મળી જશે. કેમ કે હવે એને ટેન્શન કે કેમ આને ખીચડીમાં આટલો આનંદ આવે છે, કાલે તો ઢોસા જ ખવડાવું. કારણ કે ઉપરથી એક જ અવાજ આવે છે, કયો? વાવ. આપણે અત્યાર સુધી ભૂલો કરી છે મિત્રો, બાળકોને કહેવામાં. ઘણી વખત આપણે બાળકોને શું કહીએ છીએ, એ સ્કૂલેથી આવે ને એટલે આપણે આવું કહેતા હોય છે, એ આ સ્કૂલેથી આવી ગયો હવે આખું ઘર માથે કરશે. અને ઉપરથી અવાજ આવે છે અને પછી એ છોકરો સાબિત કરે છે ને ઘર માથે કરીને. અને પાછા આપણે સાંજે શું કહીએ, મેં નહોતું કીધું આ ઘર માથે કરશે, કર્યું ને ઘર આખું માથે. પણ તમે કીધું એટલે કર્યું. શું તમારો દીકરો કે દીકરી સ્કૂલેથી આવે તો આવું વાક્ય ના બોલવું જોઈએ? હું બોલું છું, મારી સાથે રિપીટ કરજો, બધા રિપીટ કરજો મારી સાથે વાક્ય. તમારો દીકરો કે દીકરી જેટલી વાર તમને મળે તો એને મોટેથી કહો અથવા મનમાં બોલો. આ વાક્ય સાંભળીને તમને લાગશે કે ઉપરથી તથા શું થાય તો શું પરિણામ આવે. તમારે આવું વાક્ય બોલવાનું છે, બધા રિપીટ કરજો. બેટા તું મારા ઘરે મહાન થવા જન્મ્યો છે. પ્લીઝ રિપીટ. અને ઉપરથી અવાજ આવશે. અને મહાન બની જાય તો કોઈને વાંધો નથી ને? બસ આપણે આજથી કયા વિચારો કરીશું કે તું મારા ઘરે મહાન થવા જન્મ્યો છે અને હું તને મહાન બનાવીને રહીશ. કારણ કે ઉપરથી એક જ અવાજ આવે છે, કયો? હવે એક પોસ્ટર બનાવવાનું છે. તમને ઘરે જઈને પોસ્ટર બનાવવાનું કહું તો ચાલશે બધાને? હા કે ના? એક પોસ્ટર બનાવશો બધા? એક પોસ્ટર બનાવવાનું છે. પોસ્ટરમાં એક વાક્ય લખવાનું છે, આજથી તમારું જીવન બદલાઈ જશે. બોલો તો કયું વાક્ય છે? જરા જોરથી બોલો. અને નીચે લખવાનું છે તથાસ્તુ. નીચે શું લખીશું આપણે? એક વાર ફરીથી. ઉપર કયું વાક્ય છે? નીચે. હવે બરાબર મારી સામે જોઈને બોલો. હજી એક વાર જરા દિલથી બોલો ને, દિલથી, અંદરથી બોલો, અંદરથી બોલો. આમ નાભીમાંથી બોલો, નાભીમાંથી. થેન્ક યુ વેરી મચ. હવે તમે આ પોસ્ટર તમારા ઘરમાં કે ઓફિસમાં લગાવ્યું હોય તો જે લોકો આવે એ શું વાંચીને જવાના છે? અને પછી જુઓ તમારા બિઝનેસમાં કેટલી પ્રગતિ થાય છે.
તમારા ઘરમાં કેટલો ચેન્જ આવે છે. તમારા ઘરમાં આ પોસ્ટર લાગી જવું જોઈએ. ઉપરનું વાક્ય છે આજથી તમારું જીવન, એટલે જે તમારા ઘરે મહેમાન આવે છે એ પણ બોલીને જાય છે આજથી તમારું જીવન બદલાઈ જશે તથાસ્તુ. એ જ્યારે બોલે છે ત્યારે તમારા જીવનમાં ફરક પડે છે. મરાઠી ભાષામાં લખીને તમારા શોરૂમમાં લગાવી દો, ગાડી પાછળ લગાવો, ગાડી પાછળ બધા વાંચતા જશે, તમને રોજ કહેતા જશે આજથી તમારું જીવન બદલાઈ જશે તથાસ્તુ. મરાઠી ભાષામાં શું કહેવાય આને? હા, તથાસ્તુ. મરાઠી ભાષામાં તથાસ્તુ. ઉપરનું વાક્ય તમારી રીતે. તો આ સમજાઈ ગયું છે બધાને? એક એક્ઝામ્પલ આપું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. અમેરિકામાં એક જેલમાં બનેલી ઘટના છે. જો આ સાંભળીને તમે ચોક્કસ એક વિચાર તો કરતા થઈ જશો. જેલમાં બનેલી ઘટના છે. એક કેદી ને ફાંસીની સજા આપવામાં આવી. ફાંસીની સજા આપવામાં આવી એટલે કેદી ને ખબર પડી કે હવે મહિનામાં તો મારે મરી જ જવાનું છે. એટલે અમેરિકાના બધા મનોવૈજ્ઞાનિક ડોક્ટરો, સાયકોલોજીસ્ટ ડોક્ટરો બધા ગયા જજ સાહેબ પાસે. જજ સાહેબને કહ્યું કે સાહેબ તમે આ કેદીને મારી નાખવા માંગો છો? બોલે હા, આને ફાંસીની સજા આપી છે. તો અમે આની ઉપર એક પ્રયોગ કરીએ તો ચાલે? બોલે તમે પ્રયોગ કરો ને, વાંધો નહીં. તો કે અમે આને અમારી રીતે મારી નાખીએ તો ચાલે? બોલે તમારી રીતે મારી નાખો, પણ આને મારી નાખો. બોલે ઠીક છે. મનોવૈજ્ઞાનિક ડોક્ટરો પેલા કેદી પાસે ગયા. કેદીને પૂછ્યું કે તારે કેવી રીતે મરવું છે? કેદીએ જવાબ આપ્યો કે મને બહુ સહેલી રીતે મળવું છે, તડપવું નથી, બહુ સહેલી રીતે મરવું છે, એક જ સેકન્ડમાં હું ગુજરી જઉં એવી ઈચ્છા છે. મનોવૈજ્ઞાનિકે કહ્યું કે દુનિયાનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ અમે 1 મહિના પછી લઈને આવીશું તારીખ પ્રમાણે. તારી ફાંસીની તારીખ છે, તારીખે અમે સાપ લઈને આવીશું. એ સાપ તને કરડાઈશું, તું તરત જ મરી જઈશ, તું તડપીશ નહીં. એ સાપનો ફોટો એના બેરેકમાં લગાવી દીધો. સાપનો ફોટો લગાવી દીધો. કેદીએ આખો મહિનો એ સાપ જોયો. 1 મહિના પછી પેલા મનોવૈજ્ઞાનિકો સાપ લઈને આવ્યા. સાપ બતાવ્યો એને, પછી એની આંખે પાટો બાંધી દીધો. કેદીએ કહ્યું કે શા માટે તમે મને આંખે પાટો બાંધ્યો છો? બોલે આ સાપ જેવો અમે અહીંયાથી છૂટો કરીએ અને તું દોડાદોડ કરે, કૂદાકૂદ કરે, સાપને જોઈને ગભરાઈ જાય અને સાપ અમારી બાજુ આવીને અમને કરડે તો, એટલે અત્યારે તને આંખે પાટો બાંધ્યો છે, તને સાપ કરડશે. એની આંખે પાટો બાંધી દીધો. પછી પેલા મનોવૈજ્ઞાનિક ડોક્ટરે એને એક ટાંકણી લીધી, ટાંકણી, અને પેલા કેદીને આમ ટાંકણી મારી. જેવી ટાંકણી મારી પેલો કેદી તરત જ મરી ગયો. 1 સેકન્ડમાં એનું મૃત્યુ થઈ ગયું. એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. બરાબર ધ્યાનથી સમજજો હવે. એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો પોસ્ટમોર્ટમમાં પેલા સાપનું ઝેર એના બોડીમાંથી નીકળ્યું. હવે તમે વિચારો કેવી રીતે સાપનું ઝેર બન્યું. 1 મહિના સુધી રોજ એણે પેલો સાપ જોયો અને સતત વિચાર્યું કે આનું ઝેર મને મારશે, આનું ઝેર મારશે. ઉપરથી અવાજ આવ્યો હશે અને એના શરીરમાં ઝેર બન્યું. જેવી રીતે આપણે શીરાના વિચારો કર્યા અને મોંમાં લાળ ઉત્પન્ન થઈ, સલાઈવા બની ગયું, એવી રીતે એણે ઝેરના વિચારો કર્યા, શરીરમાં ઝેર ઉત્પન્ન થયું. જો તમે સુખના વિચારો કરો, શરીરમાં સુખના કેમિકલ બને છે. જો તમે ધનવાન બનવાના વિચારો કરો છો, તમે ધનવાન થાઓ છો. અને આજથી આપણે આવું કરવું છે. બધા તૈયાર છો? આના માટે હું તમને 5 શબ્દો શીખવાડીશ. તથાસ્તુના 5 શબ્દો છે. જે લોકો આ 5 શબ્દો વાપરે છે એ લોકોના જીવનમાં તથાસ્તુ જલ્દી થાય છે. તો ચાલો ને આપણે આ 5 શબ્દો જોઈએ. પહેલો શબ્દ મારી સાથે બધા રિપીટ કરજો. આને હું કહું છું શક્તિશાળી શબ્દો. શક્તિશાળી શબ્દો એટલે કેવા કે જે લોકો બહુ પાવરફુલ લોકો છે, જે લોકો બહુ સફળ લોકો છે, બહુ ધનવાન લોકો છે, એ લોકોની ભાષામાં આ 5 શબ્દો બહુ હોય છે. એ કયા 5 શબ્દો છે એ હું અત્યારે બોલવા જઈ રહ્યો છું.
અને આપણે એને રિપીટ કરીશું, એને ગોખી નાખીશું, એને આજથી આપણી ભાષામાં વાપરીશું. બધા તૈયાર છો? યસ ઓર નો? જરા જોરથી હા કે ના. તો પહેલો શબ્દ છે, મારી સાથે રિપીટ કરજો, જોરદાર. જરા જોરથી બોલો, કયો શબ્દ છે? હજી એકવાર. તમારી ભાષામાં આજથી કયો શબ્દ વાપરશો? તમે શોરૂમ ઉપર બેઠા હો તો કયો શબ્દ વાપરશો? કોઈ કસ્ટમર આવે તો કયો શબ્દ વાપરશો? પત્નીને શું કહેશો? પતિને શું કહેશો? જોરદાર. કયો શબ્દ છે? ફરીથી એક વખત, જોરદાર. તો હું કાંઈ પણ બોલીશ, તમે બોલશો જોરદાર. તૈયાર છો બધા? ઓકે. તમારા ઘરના વડીલો કેવા છે? તમારા મમ્મી પપ્પા કેવા છે? તમારા હસબન્ડ અને વાઈફ કેવા છે? તમારા બાળકો કેવા છે? ઉપરથી અવાજ આવશે, જુઓ. તો આજથી કયો શબ્દ વાપરીશું? બીજો શબ્દ છે જબરજસ્ત. બીજો શબ્દ કયો છે? પણ બીજો શબ્દ વાપરીએ પહેલા એક વખત બધા ઊભા થઈ જાઓ. એકવાર ઊભા થઈ જાઓ. બધા મારી સાથે બોલો, આગળ પાછળ આજુબાજુ. જોરથી બોલો, આગળ પાછળ. હા, તો આગળ પાછળ આજુબાજુ 4 લોકોને ગલે લાગીને કહેવાનું છે કે તમે જોરદાર લાગો રા. ઓકે, પ્લીઝ સિટ ડાઉન. થેન્ક યુ વેરી મચ. હવે જુઓ આજુબાજુ કેવું લાગે છે તમને? જોરદાર. યસ ઓર નો? યસ. બીજો શબ્દ છે જબરજસ્ત. બીજો શબ્દ કયો છે? તો મારી સાથે રિપીટ કરજો. આ હોલ કેવો દેખાય છે? કોંડવા સમાજ કેવો છે? કાર્યકર્તાઓ કેવા છે? અહીંના આયોજકો કેવા છે? સ્પોન્સરર કેવા છે? તમે બધા કેવા છો? વક્તા કેવો છે? થેન્ક યુ. તો આ બીજો શબ્દ છે, કયો છે? જરા જોરથી. જબરજસ્ત. પહેલો શબ્દ કયો હતો? બીજો શબ્દ? જે લોકો બહુ પાવરફુલ લોકો છે એ લોકો આ શબ્દો વધારે વાપરે છે. તો જો તમારે પણ પાવરફુલ બનવું છે તો કસ્ટમર સાથે, ક્લાયન્ટ સાથે, પતિ સાથે, પત્ની સાથે આવા શબ્દો વાપરો. તમારી એનર્જીનું લેવલ જ અલગ હશે અને અલગ લેવલ ઉપરથી જ્યારે તમે બોલતા હશો તો ઉપરથી અવાજ આવશે, તથાસ્તુ. આપણે વચ્ચે કોંડવા સમાજના ભવનની વાત થઈ હતી. યસ ઓર નો? આવતા 3 વર્ષ પછી કોંડવા સમાજના ભવનની ઈંટ મુકાઈ ચૂકી હશે. યસ ઓર નો? અને ઉપરથી અવાજ આવશે. ઉપરથી કયો અવાજ આવશે? એટલા માટે આપણે આ ભવનની વાત થઈ ચૂકી છે અને હવે તો ઉપરથી પણ કયો અવાજ આવી ગયો છે? જરા જોરથી. ઉપરથી કયો અવાજ આવ્યો છે? અને કોંડવા સમાજનું ભવન બનવા જઈ રહ્યું છે. યસ ઓર નો? બહુ જલ્દી બનવા જઈ રહ્યું છે. યસ ઓર નો? અને પછી આપણે બધા એમાં સ્નેહ મિલન કરીશું. યસ ઓર નો? અને જ્યારે કોંડવા સમાજના ભવનનું મુહૂર્ત હોય, પહેલો દિવસ હોય, ઇનોગ્યુરેશન હોય, ત્યારે તમારો આ ભાઈ એ દિવસે હાજર હશે. યસ ઓર નો? અને ઉપરથી અવાજ આવશે, તથાસ્તુ. આપણે બસ જુઓ, હવે તથાસ્તુ થઈ ગયું છે. હવે એની જવાબદારી છે. મારી ગેરંટી છે ઉપરવાળો બધું કરતા જ જશે. હવે ઉપરવાળો એવી ચાલ ચાલશે, એવું બધું ગોઠવશે, એવી પ્રક્રિયાઓ કરશે, ઓટોમેટિક ભવન બની જશે. થોડું ઉપરવાળા ઉપર છોડવું પડે છે. એક ફાધર આવીને મને કહેતા હતા કે મેં મારા બાળકો માટે સગું કરવું છે, સગાઈ કરવી છે, બહુ શોધ્યું. હું બહુ શોધું છું, મેં બહુ શોધ્યું. એટલે મેં કહ્યું કે તમે શોધ્યું? બોલે હા. તો નહીં મળે, તમે શોધશો ત્યાં સુધી. થોડું ઉપરવાળા ઉપર છોડી દો. ઉપરવાળાને કહો તું શોધ હવે, કેમ કે એને તો ખબર જ છે કે આનું પાત્ર ક્યાં છે. યસ ઓર નો? એને ખબર છે આનું પાત્ર ક્યાં છે, પણ એ બી તમારી પરીક્ષા લે છે કે તું શોધે, શોધી બતાય. અને જ્યારે તમે કહો છો કે હવે હું નહીં શોધું, તું શોધ, મારી ગેરંટી છે 1 અઠવાડિયાની અંદર ઉપરવાળો તમને એ વ્યક્તિને મળાઈ દેશે.
અને ઉપરથી એક જ અવાજ આવે છે, તથાસ્તુ. શું આ સેશન તમારા માટે ઉપયોગી છે? યસ ઓર નો? આનાથી તમારું જીવન બદલાય, હા કે ના? હવે બટાકાના શાકથી ગેસ થાય કે ના થાય? ના થાય. અત્યાર સુધી બહુ થયો ને. પેલું એટલે તો બોલે અભી તો મેં, એટલે તમે જુઓ આ અમિતાભ બચ્ચન 84 વર્ષે બોલે છે અભી તો મેં જવાનું, ઉપરથી અવાજ આવે છે તથાસ્તુ. મોદી સાહેબ 75 વર્ષે અભી તો મેં જવાનું, ઉપરથી અવાજ આવે છે. તો ત્રીજો શબ્દ છે. પહેલો શબ્દ કયો હતો? જરા જોરથી બોલીએ. બીજો શબ્દ કયો છે? તો તમે અહીંયાથી જ્યારે જમવા જાઓ ને ત્યારે બી આવા જ શબ્દો બોલવાના. જમવાનું કેવું છે? આયોજન કેવું છે? કાર્યકર્તાઓની વાત આવે. ત્રીજો શબ્દ છે ગજબ. ત્રીજો શબ્દ કયો છે? જરા જોરથી. ત્રીજો શબ્દ કયો છે? ગજબ. આ ગજબ શબ્દ છે ને, કોઈ પણ વ્યક્તિને કોણ એને બહુ સારું લાગે. આ ત્રણ શબ્દો બહુ પાવરફુલ છે અને આ ત્રણ શબ્દો જો તમે બોલવાની શરૂઆત કરી દીધી, મારી ગેરંટી છે તમારા જીવનમાં પરિવર્તન આવી જશે. ઉપરથી એક જ અવાજ આવે છે, કયો? બિલ ક્લિન્ટનનું નામ સાંભળ્યું છે તમે? બિલ ક્લિન્ટન. બિલ ક્લિન્ટનનું એક ઉદાહરણ જબરદસ્ત છે, બરાબર ધ્યાનથી સાંભળજો. બિલ ક્લિન્ટન. તમને મજા આવી મારા સેશનમાં? હા કે ના? ઉપયોગી લાગે છે? હા કે ના? બોલજો વાવ. મારું સેશન રાતે 12 વાગ્યા સુધી છે. વાવ. જમવાનું કેન્સલ. વાવ, જોરદાર. હવે જોરદાર. વાવ પણ યાદ છે બધાને. ગજબ બોલવાનું છે. બિલ ક્લિન્ટન 1963માં, બરાબર ધ્યાનથી સાંભળજો, 1963માં બિલ ક્લિન્ટનના જીવનમાં એક ઘટના બની. બિલ ક્લિન્ટન 18 વર્ષની ઉંમરનો હતો. અહીંયા જેટલા યુવાનો બેઠા છે એ લોકો હાથ ઉપર કરે. જો બાપાઓએ પણ હાથ ઉપર કર્યા. આપણે આ જ શીખવાનું છે. વાવ, જોરદાર તાળીઓ આ યુવાનો માટે. બસ આપણે અભી તો મેં જવાન હું. અને ઉપરથી કયો અવાજ આવે છે? તથાસ્તુ. ઘણા લોકો કે મને કે વજન ઉતારવાના બહુ પ્રયત્નો કર્યા, તો વજન ઉતરતું નથી. બિલ ક્લિન્ટનની વાત કરું એ પહેલા આ કરી દઉં, કેમ કે ઘણા લોકોની ઈચ્છા હોય છે ને વજન ઉતારવાની. કેટલા લોકોની ઈચ્છા છે વજન ઉતારવાની? બધાની છે ને. બને છે શું? એક કાકા એક બાપા આવી રીતે મારું સેશન સાંભળતા હતા. મારું સેશન પત્યું એટલે બહાર આવીને મને કે ભાઈ હવે સમજાયું મારું વજન ઉતરતું કેમ નથી. મેં પૂછ્યું કેમ સમજાયું? કે 6 મહિનાથી રોજ 5 કિલોમીટર ચાલવા જઉં છું, સવારે એક જ રોટલી જમું છું, સાંજે તો જમતોય નથી, તોય મારું વજન ઉતર્યું નહીં. કેમ કે આજે સમજાયું. મેં પૂછ્યું શું સમજાયું? બોલે રોજ રાતે સૂઈ જતા અરીસામાં જોઈને બોલું છું કે કંઈ ફરક પડતો નથી. ઉપરથી અવાજ આવે છે. તો જેને જેને વજન ઉતારવું છે એ લોકો આજથી બોલવા લાગે ઉતરતું જાય છે. બોલો શું બોલવાનું છે? જલ્દી બોલો, જોરથી બોલો, હજી બોલો. ઉપરથી અવાજ આવે છે. અને જ્યારે તમે બોલશો ને ઉતરતું જાય છે, એટલે જ્યારે તમે બુફેમાં ઊભા હશો ને તમારો નંબર આવશે ત્યારે ગુલાબજાંબુ પૂરા થઈ જશે. ઉપરવાળો તમને ગુલાબજાંબુ મળવા દેશે નહીં, કારણ કે તમે શું બોલ્યા છો? ઉતરતું જાય છે. એટલે ઉપરવાળો કે હવે મારે ઉતારવાનું છે, ગુલાબજાંબુ તને નહીં મળે. યસ ઓર નો? બધું અંદર અંદર કનેક્ટેડ છે મિત્રો. મારા ફાધરે ત્રીજી વાત જે કીધી હતી એ તમને કહું છું. 3 વાતો. પહેલું હતું વિચારોમાં જબરજસ્ત તાકાત છે. બીજું હતું કોઈ ઘટના આકસ્મિક બનતી નથી. અને ત્રીજું હતું રિલેટ કરવું, રિલેટ, જોડવું. એમણે કહ્યું કોઈ પણ ઘટના બને તો એને જોડજે. ઉપરવાળાએ તારા જીવનમાં આ ઘટના બનાવી છે તો એનું કંઈક કારણ છે. એ તું જોડીશ તો તને ખબર પડશે કે ઉપરવાળાએ આવું કેમ કર્યું. અને જ્યારે હું પડી ગયો ઘર આગળ ત્યારે મેં જોડ્યું કે હા મારે પેલા મોટા અકસ્માતમાંથી બચવાનું હતું, એટલે મને નાનો અકસ્માત ઘરે થઈ ગયો. જ્યારે તમે આવું જોડતા શીખી જશો ત્યારે તમારા જીવનમાં પરિવર્તન શરૂ. બિલ ક્લિન્ટનના જીવનમાં શું બન્યું? યુટ્યુબમાં આનો એક વિડીયો છે.
1963નો એ દિવસ હતો. બિલ ક્લિન્ટનની ઉંમર હતી 18 વર્ષ. 18 વર્ષનો યુવાન બિલ ક્લિન્ટન એની સ્કૂલમાંથી એના ક્લાસમાં ભણતા છોકરાઓ વ્હાઇટ હાઉસમાં જાય છે ત્યાંના પ્રેસિડેન્ટને મળવા. એ વખતે પ્રેસિડેન્ટનું નામ હતું જ્હોન એફ કેનેડી. જ્હોન એફ કેનેડી. બિલ ક્લિન્ટનનું ગ્રુપ આખું જ્હોન એફ કેનેડીને મળે છે. બરાબર ધ્યાનથી સાંભળી લેજો, આ કિસ્સો જીવન પરિવર્તક છે. બિલ ક્લિન્ટનનો સામે ઊભો છે, જ્હોન એફ કેનેડી અહીંયા ઊભા છે. જ્હોન એફ કેનેડી બધા યુવાનો સાથે હાથ મિલાવે છે. પછી બિલ ક્લિન્ટનનો વારો આવે છે. બિલ ક્લિન્ટન સાથે હાથ મિલાવે છે. બિલ ક્લિન્ટનની પર્સનાલિટી એકદમ આકર્ષક હોય છે, એકદમ સરસ દેખાતો હોય છે. એટલે જ્હોન એફ કેનેડી બિલ ક્લિન્ટનને પૂછે છે કે બેટા તને મારી સાથે હાથ મિલાઈને કેવું લાગે છે? પ્રેસિડન્ટ છું અમેરિકાનો, અમેરિકાના પ્રેસિડન્ટ સાથે હાથ મિલાઈને તને કેવું લાગે છે? ત્યારે બિલ ક્લિન્ટન જવાબ આપે છે, સાહેબ તમારી સાથે હાથ મિલાઈને મને એવું લાગે છે કે જાણે અત્યારના પ્રેસિડન્ટ ભવિષ્યના પ્રેસિડન્ટ સાથે હાથ મિલાઈ રહ્યા છે. અને ઉપરથી અવાજ આવ્યો હશે, એ બિલ ક્લિન્ટન 1963 થી બરાબર 1993માં અમેરિકાનો પ્રેસિડેન્ટ બન્યો. 1993 થી 97 અને 97 થી 2001 બે વખત અમેરિકાના પ્રેસિડેન્ટ આ બિલ ક્લિન્ટન બન્યા. ખાલી એના વિચારો, શું એ બિલ ક્લિન્ટન જેવું બોલ્યા એવું આપણે બોલી શકીએ કે નહીં? જો હા તો આપણે ચોક્કસ એક વખત મહાન બની શકીએ છીએ. યસ ઓર નો? મોદી સાહેબ જ્યારે ચૂંટણી આવે ત્યારે શું બોલે છે? 2 તિહાઈ બહુમત સે જીતેંગે. અને ઉપરથી અવાજ આવે છે. અને દર વખતે એવું જ થાય છે ને મિત્રો, હા કે ના? અને હવે પછીની ચૂંટણી આવશે ને ત્યારે પણ એનડીએની 300 કરતાં વધારે સીટો આવવાની છે. ઉપરથી અવાજ આવશે. અને તમે મિત્રો જોજો, એક દિવસ આવું બનવાનું છે. આપણે બધા પોઝિટિવ વિચારો કરીએ છીએ. આજથી આપણે પોઝિટિવ એક્શન પણ લઈશું. બધા એક વખત ઊભા થઈ જાઓ. બોલો મારી સાથે, આગળ પાછળ આજુબાજુ. આ બધા કરજો. બધા તૈયાર છો? યસ ઓર નો? જોરથી યસ ઓર નો? તો 4 જણાને આગળ પાછળ આજુબાજુ કહી દો, તમે જવાન લાગો રા. હાથ મિલાઈને કહેજો, હાથ મિલાઈને, ગલે લગીને, ગલે લગીને. બધાએ કહી દીધું? પ્લીઝ સિટ ડાઉન. થેન્ક યુ. તમે બધાએ કહી દીધું, હા કે ના? ઓકે, હવે આપણે એક નાનો પ્રયોગ કરીશું. આ પ્રયોગ જુઓ કેટલો પાવરફુલ છે. શું તમને તથાસ્તુનો પ્રયોગ કરવો છે? હા કે ના? તો તમારા જીવનની એક ઈચ્છા વિચારી લો. એ ઈચ્છા ઉપર તથાસ્તુ કેવી રીતે થાય આપણે શીખીએ છીએ. તૈયાર છો બધા? એક પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ આપણે તથાસ્તુનું. તૈયાર છો ને બધા? ચાલો બધા આમ મુઠ્ઠી વાળો. ફરીથી હું જ્યારે કહું ત્યારે તમે 2 આંગળી આમ બહાર કાઢશો. 2 આંગળી આવી રીતે નહીં, આમ વી. હા, વી બનાવવાનો, વી. આમ ઘણા લોકો આમ બનાવે, આવી રીતે ક્રોસ નહીં, આમ આમ કરવાનું છે. બરાબર? હું જ્યારે કહું ત્યારે. અને તમારા મનમાં એક ઈચ્છા વિચારો. જો આપણા શરીરની અંદર કેટલો પાવર છે, એ પાવરનો આ પ્રયોગ છે માઇન્ડ પાવરનો. માઇન્ડ પાવરનો પ્રયોગ છે. જ્યારે મારો માઇન્ડ પાવરનો વર્કશોપ હોય, આખા દિવસનો યુવાનોની તાલીમ હોય, યુવાનોને બિઝનેસમેન બનાવવાની જ્યારે મારી ટ્રેનિંગ હોય, ત્યારે હું આ શીખવાડતો હોઉં છું. અને એ આવા પ્રયોગો કરીને એના મનમાં
એક વસ્તુ તો બેસાડી જ દઉં છું કે મિનિમમ આપણી એક કંપની લિસ્ટેડ કંપની હોવી જોઈએ. આવું યુવાનોને તૈયાર કરું છું છેલ્લા અનેક વર્ષોથી, અને અનેક લોકોએ પોતાની લિસ્ટેડ કંપની બનાવી ચૂક્યા છે. કારણ કે આ પ્રયોગ બધાએ કર્યો છે. આપણે બધા કરીશું આ પ્રયોગ, હા કે ના? તમારી એક ઈચ્છા વિચારી લો, એક ઈચ્છા વિચારી લો. અંદર જ તથાસ્તુનું રહસ્ય પડ્યું છે. આપણા બોડીની અંદર તથાસ્તુનું રહસ્ય છે, તમને બતાવવું છે. તૈયાર છો? એક ઈચ્છા વિચારી લો કે આવતા એક અઠવાડિયામાં આવું કંઈક થાય, દીકરા માટે કોઈ સારી કન્યા મળે, આવું જે તમને વિચારવું છે. પણ નાનું વિચારજો, બહુ મોટું નહીં કે બહુ મોટું એટલે સીધો મારો 50 કરોડનો બંગલો થઈ જાય એવું નહીં. માપનું રાખવાનું, બરાબર ને? ઈચ્છા માપની રાખવાની, એકદમ બહુ મોટી નહીં. તૈયાર છો બધા? ચાલો. અને તમારું શરીર એકબીજાને અડેલું ના હોવું જોઈએ. સહેજ આગળ પાછળ થઈ જજો. અને જ્યારે તમે બે આંગળી આવી રીતે બહાર નીકાળો, જ્યારે તમે બે આંગળી બહાર નીકાળો ત્યારે આંખો ખુલ્લી રાખીને એક પ્રયોગ કરવાનો છે. હા, ઓકે. બધા આમ રાખે. બંને આંગળી બહાર કાઢીશું આપણે, અને તમારી નજર તમારી આંગળીની ટોચ ઉપર જોવાની છે. આંગળીનો જ્યાં નખ છે, નખ સામે જોયા કરો. બસ તમારો જે નખ છે નખ સામે જોયા કરો, અને જોતા જોતા મનમાં પેલી ઈચ્છા પ્રેક્ટિકલી કરાવવામાં આવી રહી છે અત્યારે. તો આવા પ્રયોગોથી આપણે જીવનમાં જે ઈચ્છીએ તે મેળવી શકીએ છીએ. મારા ખ્યાલથી તમને આજના દિવસમાં ઘણું બધું નવું શીખવા મળ્યું છે. યસ ઓર નો?
આ વાવ ટેકનિક યાદ છે બધાને? તો ગુલાબજાંબુ ના મળે તો શું બોલવાનું છે? વાહ, શીખી ગયા. પહેલો શબ્દ કયો હતો? બીજો શબ્દ કયો હતો? ત્રીજો શબ્દ કયો હતો? હવે ચોથો ને પાંચમો. પહેલા પાંચમો શીખીશું. પાંચમો શબ્દ છે સોરી. પાંચમો શબ્દ બોલીશું જોરથી. જે લોકો શક્તિશાળી છે, લોકો સોરી શબ્દ બોલતા હોય છે. શક્તિશાળી શબ્દો લોકો, મહાન લોકો સોરી બોલતા અચકાતા નથી. અને જે લોકોમાં ઈગો છે એ લોકો સોરી બોલતા નથી. આપણે સોરી મહાન લોકો બોલે છે, યાદ રાખવાનું છે. યસ ઓર નો? તો સોરી તો ઘરે જઈને પત્નીને કહેવાનું છે, અત્યારે બીજું કંઈ કહેવાનું છે. એને તો આપણી ભૂલ હોય તો આપણે એને સોરી જ કહેવાનું. હા કે ના? કેટલા ભાઈઓ મારી સાથે સહમત છે? હે? આપણે એને સોરી જ કહેવાનું છે. યસ ઓર નો? યસ. પણ ચોથો શબ્દ આપણે કરવો છે મિત્રો. અહીંયા ચોથો શબ્દ હું કહું અને આપણે એનો પ્રયોગ કરીશું. આ સેશન મને ખાતરી છે કે તમારું જીવન બદલી નાખશે. યસ ઓર નો? આગળ પાછળ આજુબાજુ તમે બધાને કહ્યું છે તમારી સાથે બેસવાની મજા આવે છે, તમે સુંદર દેખાઓ છો, તમે જોરદાર છો, તમે જવાન છો અને ઉપરથી અવાજ આવ્યો હશે એટલે મેં આ પ્રયોગ તમારી પાસે કરાવડાયો હતો. જેટલું મેં કરાવડાયું છે બધાની પાછળ કોઈક ને કોઈક કારણ હતું. તો હવે આપણે એક પ્રયોગ છેલ્લો કરીશું અને મારું સેશન પૂરું કરીશ. આ છેલ્લો પ્રયોગ પાવરફુલ છે. એ છેલ્લો પ્રયોગ કેવી રીતે કરીશું આપણે જોઈએ. અહીંયા મિત્ર આવો તો તમારું શું નામ છે? ભરતભાઈ. આવો ભરતભાઈ ને. ભરતભાઈ, તમને આમાંથી 11 લોકોને મળવું છે. 11. કેટલા લોકોને? તમે કોઈને પણ મળી શકો. મિત્રો છે, બધા બાપાઓ છે, વડીલો છે, કોઈ પણ 11ને મળવાનું છે. અને 11ને કોઈ કારણસર તમારે એને થેન્ક યુ કહેવું છે. શું કહેવું છે? તો ચોથો શબ્દ છે થેન્ક યુ. જરા જોરથી ચોથો શબ્દ કયો છે? વન મોર ટાઈમ, લાસ્ટ ટાઈમ. તમારે કેટલા લોકોને થેન્ક યુ કહેવું છે? 11. અહીં સ્ટેજ ઉપર પણ બધા લોકોને થેન્ક યુ કહી શકાય. અને બાપા આપણે પણ 11ને થેન્ક યુ કહેવું છે. હે ને? આપણે પણ કેટલાને કહેવું છે બાપા? 11ને થેન્ક યુ કહેવું છે. આપણે ત્યાં તો 11 લોકો બેઠા જ છે. યસ ઓર નો? અહીંયા બધાએ 11 લોકોને થેન્ક યુ કહેવાનું છે. તમે કેટલાને થેન્ક યુ કહેશો? બેન તમે કેટલાને કહેશો? તમે કેટલાને કહેશો? તો હમણાં હું ઊભા કરું એટલે તમારે 11 લોકોને થેન્ક યુ કહેવા જવાનું છે. તમારા હસબન્ડને પણ કહી આવો, હસબન્ડ વાઈફને કહી આવો. શું કહેવાનું છે જરા જોરથી બોલો. આર યુ ઓલ રેડી? પ્લીઝ સ્ટેન્ડ અપ. ચલો હવે જલ્દી જઈશું થેન્ક યુ કહેવા. કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારા માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. મારા માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. જય જય દ્વારિકાધીશ, જય જય દ્વારિકાધીશ. એ કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી. ઓકે, પ્લીઝ સિટ ડાઉન. થેન્ક યુ વેરી મચ. ભાઈ
જલ્દી બેસી જજો, હજી એક બાકી છે. અહીંયા મને એવો મેસેજ મળ્યો છે કે જે લોકો ઓનલાઈન જોવે છે, લોકો ફોન કરી કરીને થેન્ક યુ કહેરા. ઓકે, બધાને મજા આવી? યસ ઓર નો? જીવન બદલાય, હા કે ના? એકવાર બધા ઊભા થઈ જાય. ત્યાં જ ઊભા રહેવાનું છો, ત્યાં જ. બંને હાથે આમ રાખીશું અને આમ જોરથી હાથને આમ ખેંચીને બોલીશું યસ. તૈયાર છો બધા? હું કાંઈ પણ બોલીશ, તમે જોરથી બોલશો યસ. આર યુ રેડી? આપણે બધા પાવરફુલ લોકો છીએ. આવી રીતે નહીં, જરા જોરથી જોરથી. વી ઓલ આર પાવરફુલ, પોઝિટિવ, પ્રેક્ટિકલ, સક્સેસફુલ, હેલ્ધી, વેલ્ધી, હેપી. તથાસ્તુ. થેન્ક યુ. આઈ હોપ યુ મસ્ટ હેવ એન્જોયડ. યસ ઓર નો? બહુ જલ્દી ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મૌલિકભાઈ. કોઈએ ઉઠવાનું નથી. ટૂંક સમયમાં જ આપણે સત્ર પૂરું કરવાના છીએ. મિત્રોને વિનંતી છે, માત્ર 5 મિનિટ કે 10 મિનિટમાં જ આપણે આ સત્ર પૂરું કરીશું. હાલો, ખૂબ મજા કરાવી મૌલિકભાઈએ, ખૂબ આનંદ આવ્યો. અમે અપેક્ષા રાખી હતી એનાથી પણ વધારે આનંદ આવ્યો. પ્રિય બોલવું સજ્જનતા સુરપંથ, પ્રિય બોલવું સજ્જન